આપણા જીવનનો ચોક્કસ હેતુ છે. અને આપણા જીવનમાં જેટલા કંઈ વર્ષો હવે બાકી રહ્યા છે એમાં આપણે જિંદગી પાસેથી પૂરેપૂરી કિંમત વસૂલ કરવી છે. આવું જ્યારે દ્રઢ થાય ત્યારે જીવન એ ખાલી જીવન નથી રહેતું, જીવન એ ઉત્સવ બની જાય છે. કોઈક ઉચ્ચ હેતુ સાથે જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે એમાંથી જ આપણને આનંદનો અનુભવ પણ થાય છે. ક્યારેક એવું થાય કે એ માર્ગે ચાલવામાં આપણને જીવનમાં કષ્ટો પણ આવે, પણ સાચી વાત સમજાણી હોય ત્યારે એમાંથી ક્યારેય નાસીપાસ નથી થવાતું, એને પણ માણવામાં આવે છે. યોગીજી મહારાજ ઘણી વખત એક વાર્તા કહેતા કે એક દેશનો રાજા વૈષ્ણવ થયો તો એને એવો સારો વિચાર આવ્યો કે આપણે વૈષ્ણવ છીએ તો આપણા રાજ્યની અંદર જે કોઈ વૈષ્ણવ હોય ને એ બધાનો કર માફ કરી દેવાનો. એમણે ઢંઢેરો પીટાવી દીધો કે રાજ્યમાં જે કોઈ વૈષ્ણવ હશે ને એ કોઈનો ટેક્સ નહીં લેવામાં આવે. તો થોડા સમયમાં તો બહુ વૈષ્ણવો થઈ ગયા. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે ટેક્સ આવતો બંધ થઈ ગયો. રાજ્યના કોઠાર ખાલી પડવા માંડ્યા. રાજા મૂંઝાણો. દીવાને એ વખતે કીધું કે તમે મૂંઝાશો નહીં, હું રસ્તો કાઢું છું. અને એમણે બીજે દિવસે એવો ઢંઢેરો પીટાવી દીધો કે આપણા રાજાના રાજ્યની ઘોડશાળની અંદર જે ઘોડાઓ છે એને એક અસાધ્ય રોગ લાગુ પડ્યો છે. અને રાજવૈદોએ એવું કીધું છે કે જો આને સાજા કરવા હોય તો એના માટેનો એક જ ઉપાય છે કે જો રાજ્યમાં કોઈ વૈષ્ણવ ભક્તો હોય તો એ બધાને ઘાણીએ ઘાલીને એનું તેલ કાઢવામાં આવે તો એ ભગતિયું તેલ એનાથી આનો રોગ જાય. તો આવતીકાલે ભગતિયું તેલ કાઢવાનું છે એટલે રાજ્યના બધા જ વૈષ્ણવો રાજ્યના મુખ્ય મેદાનની અંદર ભેગા થાય એવું ફરમાન પાડવામાં આવે છે. હવે આ બધે ચકચાર ફેલાઈ ગયો. આ બધી વાત સાંભળીને ચર્ચાઓ થવા માંડી. કેટલાક કે એવું કંઈ ન હોય, આ તો બધું બીવડાવવા માટેની વાતો લાગે છે. આપણે જઈએ તો ખરા, શું થાય, જવું તો પડે એમ હતું. પણ કે આવા લોકો શું પાછળ ઊભા રહે, આગળ ન ઊભા રહે. પેલા આગળવાળાનું શું થાય છે? તો જઈને જોયું તો મોટા મોટા તંબુ નાખવામાં આવ્યા હતા અને ઘાણ નીકળતો જાય. ચલો પેલા વૈષ્ણવ હાલો, એટલે પેલા 25 ને અંદર લઈ ગયા. જે પેલી ફ્રન્ટ રોમાં બેઠા હતા ને બધાને અંદર લઈ ગયા. અને પેલા લોકો પાછળવાળા બધું જો કે શું કરે છે જોઈએ તો ખરા. તો ઘાણીનો અવાજ આવે રીતસર, પીલાય છે. અને ત્યાં તો નીકળ્યું લાલ રંગનું પ્રવાહી બહાર. એ કે આ તો ખરેખર ભગતિયું તેલ કાઢે છે. તો પાછળવાળા કે આમાં ઇન્ક્વાયરી ઓફિસ કે આ છે ને કે અમારે વૈષ્ણવ મટી જવું હોય તો શું કરવાનું, કે 3 વર્ષનો ટેક્સ આપી દો. 25-50 જણા રહ્યા, બાકી બધા ભગત મટી ગયા. જેને અંદર લઈ ગયા તેને મારી નહોતા નાખ્યા. પોલિસી હતી કે લાલ રંગનું પાણી નાખવું, એવી મારી નહોતા નાખ્યા. પણ તપાસ એ હતી કે મરવાની તૈયારી કેટલાની છે. ભગત આપણે ક્યાં સુધી રહેવા માગીએ છીએ? જ્યાં સુધી આપણા સાંસારિક સુખ સરખા ચાલે ત્યાં સુધી. બહુ જ સમજવા જેવી વાત છે. આજે આપણે જ્યારે શાસ્ત્રીજી મહારાજનું કાર્ય, એમનું જીવન સમજવા જઈએ છીએ ત્યારે આ વાત આપણી સામે આવીને ઊભી રહે છે કે આપણે અંતરમાં તપાસ કરીએ કે ખરેખર આપણે ભગવાનની ભક્તિ ક્યાં સુધી કરવા તૈયાર છીએ. દુનિયામાં લોકો ભક્તિ શું કામ કરતા હોય છે? કંઈક દુઃખ આવે તો ટળી જાય, ભેંસ હાજી રહે, દીકરો ન હોય દીકરો થાય, દીકરીનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય, કંઈક સારી નોકરી મળી જાય, પરીક્ષા નજીક આવે ને ગીર્દી વધે મંદિરમાં થોડી,
આ ઇલેક્શન નજીક આવે ને ત્યારે બાપાના દર્શને આવનારની સંખ્યા વધે, જે કોઈ દિવસ ના આવતા હોય. લોકો કહે છે કે દુઃખ આવે ત્યારે બધા યાદ કરે. સ્પેરવીલની જેમ ભગવાનને રાખવાના. સ્પેરવીલને ક્યારે યાદ કરવાનું હોય? જ્યારે પંક્ચર પડે ત્યારે. અને હાજુ થઈ જાય એટલે પછી સ્પેરવીલ ક્યાં હોય? પાછળ જ હોય, આગળ ના હોય કોઈ દિવસ. ભક્તિ આપણે એટલા માટે કરવા તૈયાર હોઈએ છીએ કે આપણને કંઈ દુઃખ હોય, મુશ્કેલી હોય, એ મટી જાય. પણ ધારો કે એવું થાય કે ભક્તિ કરવાથી મુશ્કેલી આવે, તો કેટલા જણ ભક્તિ કરવા તૈયાર થાય? ભક્તિ કરવાથી મુશ્કેલી આવે, બોલો, એમને એમ ન હોય. અને ભક્તિ કરવાથી મુશ્કેલી આવે. શાસ્ત્રીજી મહારાજના ભક્તોએ એવું ગાયું કે જે દુઃખ થાય તે થાજો રે રૂડા, સ્વામીને ભજતા. ઊંચે બાંધી નીચે અગ્નિ સળગાવજો, માર મુશળનો થાજો રે રૂડા, સ્વામીને ભજતા. ભજવામાંથી દુઃખ આવે. જે દુઃખ થવું હોય તે થાય. ઊંચે બાંધીને નીચે અગ્નિ ભલે સળગાવો, ભલે માર મુશળનો થાય, જે થવું એ થાય, અમારે ભજવા છે. શું સમજીને આપણે ભક્તિ કરીએ છીએ, શું સમજીને આપણે મોટા પુરુષની સાથે જોડાયા છે, એની ક્લેરિટી છે આમાં. શાસ્ત્રીજી મહારાજનું આખું જીવન એ ઉપાસના માટેનો સંગ્રામ અને સમર્પણ છે. શ્રીજી મહારાજે લોયાના 3જા વચનામૃતની અંદર કીધું કે નિષ્ઠાનું લક્ષણ શું છે. એક વખત આપણને સમજાયું પછી એની પાછળનું પરિણામ. યોગી બાબા પેલી બીજી વાર્તા કહેતા કે એક ગામમાંથી સંન્યાસી પસાર થતા હતા ને એમણે એક દુકાન જોઈ અને પેલો વાણિયો, ગરીબ વાણિયો, એક નાની એવી તૂટેલી ફૂટેલી દુકાન, તેલ પળીનો ધંધો કરે, પળી તેલ વેચે. આખો દિવસ લાઈન ચાલુ, ઘરાગી બહુ રહે, બિઝી બહુ રહે આખો દિવસ, પણ હાંજ પડે માંડ રોટલા ભેગો થાય. તો પેલા એ મહાત્માએ જો આ બિચારો મહેનત બહુ કરે છે સવારથી રાત સુધી, પણ દશા એની એવી ને એવી જ છે. દયા આવી તે એમણે ત્યાં જઈને કીધું કે ભાઈ તું આટલી બધી મહેનત કરે છે, તને કંઈ મળતું નથી, મારી પાસે પારસમણી છે, લે 6 મહિના રાખ તારી પાસે, હું જાત્રા કરીને પાછો આવું ત્યારે લઈ જઈશ. પેલો એટલો બધો બિઝી હતો અને એ કે મહારાજ જેવો એ ગોખલા મૂકો, મને તો ટાઈમ નથી, હું નવરો થઈશ ત્યારે જોઈ લઈશ. તે મૂક્યો ગોખલા, મને પેલા હાલતા થયા. 6 મહિના પછી પાછા આવે, એને એમ કે એ તો બહુ મોટા, હવે તો એ દુકાનની જગ્યાએ મોટો મોલ થઈ ગયો હશે ને, મર્સિડીઝ ગાડીઓ પડી હશે ને આગળ ને, એવું બધું એના મનમાં હતું. આવીને જોયું તો એ જ તૂટેલી ફૂટેલી દુકાન, એ જ લાઈન, એ જ તેલ પળીનો ધંધો. એટલે એને બહુ આશ્ચર્ય થયું. તે ત્યાં જઈને એને કીધું કે ભાઈ પેલી મેં તને પારસમણી આપી હતી, એ કે મને ટાઈમ નથી, જ્યાં મૂક્યો ત્યાંથી લઈ લો તમે. તે જોયું ગોખલાની અંદર ધૂળ ચડી ગઈ હતી 6 મહિનાની. એને તો આ માણસને ખબર છે આ શું વસ્તુ છે. સાફ કર્યો પારસમણી. પછી કે હમણાં તારી બધી લાઈનને ઊભી રાખ, હમણાં તારી દુકાનમાં જેટલું લોખંડ હોય ભેગું કર. તે આખી દુકાન ફેંદી વાળો 2-4 તૂટેલી ફૂટેલી ખીલીઓ મળી, લાઈન મૂકી, લો આ છે. અને પેલા મહાત્માએ આમ અડાડીને સોનું થઈ ગયું. પેલાની આમ 4 આંખો થઈ ગઈ. એ કે મહારાજ આ તો જબરી વસ્તુ છે, આ એક દિવસ મને આપો. એ કે હવે ન મળે, 6 મહિના પૂરા થઈ ગયા, થેલી નાખીને હાલતા થઈ ગયા. એ મહાત્મા બીજા ગામમાં ગયા. તે બીજા ગામમાં શું થયું, આવી જ એક દુકાન જોઈ એમણે, તૂટેલી ફૂટેલી દુકાન, તેલ પળીનો ધંધો. બિચારો વાણિયો મહેનત બહુ કરે, હાથમાં કાંઈ ન આવે. એને થયું કે ચલો આપણે દયાળુ હતા, જઈને કીધું કે ભાઈ તું આટલી બધી મહેનત કરે છે કે મળતું નથી, લે મારી પાસે પારસમણી છે અને રાખજે, 6 મહિના પછી હું પાછો આવીશ, લઈ જઈશ. એ કે મારા જેવો મને ટાઈમ નથી, ગોખલા મૂકો. હવે આ ભૂલ કરેવા નહોતા, ઓલી વખતે ભૂલ થઈ ગઈ હતી ને. એ કે ઓલી જગ્યાએ જે છેલ્લે કર્યું ને એ પહેલાં કરવા જેવું છે. એટલે એને કહ્યું હમણાં તારી બધી જ દુકાન તારી બંધ રાખ, હમણાં તારી દુકાનમાંથી જેટલું લોટ હોય એટલું ભેગું કર. તો આખી દુકાન ફેંદી વળ્યો ને, તે 2-4 તૂટેલી ફૂટેલી ખીલીઓ મળી, એ લાવીને મૂકી આમ, અને મડાડીને સોનું થઈ ગયું. કે ઓહ, તો જબરી વસ્તુ છે.
કે આ મને આપે? હા આપી. કે 6 મહિના તને આપી, રાખજે. એ કે હા હા, પણ હમણાં ગોખલામાં મૂકો, મને હમણાં લાઈન પૂરી થાય ને પછી એનો વારો. તે ગયા, તે લાઈન પૂરી થઈ જ નહીં. તે રાતના 9 વાગી ગયા કે હવે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, વધાવી લઈએ, કાલ આવશું. ત્યાં સવાર ખોલો 7 વાગે, ત્યાં તો લાઈન તૈયાર હતી. આખો દિવસ પૂરો થઈ ગયો. તો પેલા મહાત્મા 6 મહિના પછી પાછા આવ્યા ને, એને એમ કે હવે અહીં તો મોટા મોલ થઈ જ ગયા છે, તો એણે ત્યાંય આ જ જોયું. જો પેલા વાણિયાને આપણે મૂરખ કહીએ તો બીજા વાણિયાને શું કહીએ? આ દુનિયાની અંદર કરોડો લોકો એવા છે, અબજો લોકો એવા છે, સમજો ને, જેને ખબર જ નથી કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. જેને ખબર જ નથી કે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર બ્રહ્મ સાક્ષાત છે. જેને ખબર જ નથી કે ભગવાન આજે 26મી ફેબ્રુઆરી 2014ના દિવસે સાંજના 4:26 આ પૃથ્વી ઉપર આપણે જોઈ શકીએ એવા સ્વરૂપમાં અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી ઉપર સાક્ષાત વિચરે છે. ખબર જ નથી, એને આપણે મૂરખ કહીએ. પણ આપણને તો ખબર છે. ખબર પડે એનું પરિણામ શું આવે? મહારાજે લોયાના 3જા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાન અને સંત એનો મહિમાએ સહિત નિશ્ચય હોય એનું લક્ષણ શું છે? જવાબ: જેને ભગવાન ને સંતનો મહિમાએ સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાન અને સંતના અર્થે શું ન થાય? નિશ્ચય થયો, ખરેખર થયો. આપણે માનીએ છીએ મને ભગવાન મળ્યા છે, એનું પરિણામ શું આવવું જોઈએ? એના અર્થે શું ન થાય? એના અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે. નિષ્ઠાનું પરિણામ છે ત્યાગ, કશુંક છોડે. આપણા બધાનો અનુભવ છે. આપણને જેટલા પ્રમાણમાં નિશ્ચય થયો છે, આપણે સત્સંગમાં આવ્યા પછી કાંઈક તો છોડ્યું જ છે. કોકે બીડી છોડી હશે, કોકે તમાકુ છોડી હશે, કોકે રવિ સભાના ટાઈમે સારા ટીવીના કાર્યક્રમ આવતા હોય છે ને, કંઈક તો આવતા જ હશે જે લોકો નથી છોડી શકતા. એ છોડ્યા હશે, રસ હશે તોય છોડ્યા હશે. કંઈક છોડ્યું, કોકે દીકરા છોડ્યા. સહેલું નથી. આપ્યા સત્સંગની અંદર, સમર્પિત કરી દીધા. એ નિષ્ઠા વગર નથી થતું. તમે આ રસ્તા ઉપર ચાલનાર વ્યક્તિને કહો કે એક દિવસ માટે ટીવી છોડ, તો ટ્યુબમાંથી હવા કાઢ નાખે એવો ઢીલો થઈ જાય, છૂટે નહીં. નિષ્ઠા વગર કંઈ ત્યાગ નથી થતું. જેટલા પ્રમાણમાં આપણે કંઈક સમજ્યા છીએ ને, છૂટ્યું છે. પણ આજે જ્યારે આપણે શાસ્ત્રીજી મહારાજની વાત કરીએ છીએ, નિષ્ઠા પ્રતીતિનું મૂર્તિમાન સ્વરૂપ, એક વખત એમને જે નિષ્ઠા થઈ એ તો અનાદિના પુરુષ છે, પણ રીત કઈ રીતે બતાવી જુઓ. પ્રસંગ છે સંવત 1939ની સાલ, અને સુરતની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ. બહુ આખા સત્સંગમાંથી બધા હરિભક્તો દૂર દૂરથી આવ્યા હતા, મોટા સંતો આવ્યા હતા, ખુદ આચાર્ય મહારાજ પોતે આવ્યા હતા. એ વખતે સમયાની અંદર મહુવાના પ્રાગજી ભક્ત પણ સુરત આવ્યા હતા. સુરત મંદિરના મહંત વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજના નંદ સંત અને એમના શિષ્ય મંડળની અંદર એક તેજસ્વી શિષ્ય એટલે યજ્ઞ પુરુષદાસ. હજી તો દીક્ષા લીધી એને માંડ થોડાક મહિનાઓ થયા હતા, પણ આ સમયો આવ્યો, એની ઘણી બધી જવાબદારી એમના શિર ઉપર હતી, એટલે બધે દોડાદોડી એ કરતા હતા. એમાં એક વખત એમણે જોયું કે મંદિરના રંગ મંડપની અંદર એક તેજસ્વી પુરુષ બેઠા છે, સામે થોડાક હરિભક્તો બેઠા છે. હાથીની ઝૂલ સીવતા જાય છે એ પુરુષ, અને કથા વાર્તા કરતા જાય છે, પણ બધાની સામું જોતા જાય અને સોય પરફેક્ટ ચાલે પાછી. એ જોઈને ઘડીભર સ્તંભી ગયા. આને એમણે વિચાર કર્યો કે આ કેવી રીતે થતું હશે? એક સાથે બે જગ્યાએ વૃત્તિ રાખે છે અને પરફેક્ટ કામ થાય છે. ભગતજી મહારાજે એ વખતે એમની સામું જોયું અને કીધું, સાધુરામ,
જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય, વિદ્યાવાળાને 3 હોય, ધર્મવાળાને 7 હોય, અને જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. હું તો હાથથી જોઉં છું ને, પગથી જોઉં છું ને, બરડેથી એ જોઉં છું. સંકલ્પ પકડ્યો ભગતજી મહારાજે. સંબંધ તો પૂર્વનો હતો, પણ એવું આકર્ષણ થયું ભગતજી મહારાજનું, સભા ઉઠી ગઈ, યજ્ઞ પુરુષ દાસજી ઉઠ્યા નહીં, બેસી રહ્યા ત્યાં. ભગતજી મહારાજે એમને કીધું કે સાધુરામ, તમને સ્વામિનારાયણની નિષ્ઠા પાકી થઈ છે? પ્રશ્ન નિષ્ઠાનો પૂછ્યો. અને યજ્ઞ પુરુષ દાસજીએ કીધું કે હા, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, નિષ્ઠા મેં ગુરુ થકી કરી છે. તો ભગતજી મહારાજ કે તો અડધી નિષ્ઠા થઈ. સ્વામિનારાયણની નિષ્ઠા એટલે મહારાજ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે, એવી નિષ્ઠા થઈ છે. શાસ્ત્રીજી મહારાજે કીધું કે એ તમે નવી વાત લાવ્યા. કીધું કે નવી નથી, મહારાજની પ્રવર્તાવેલી વાત છે, અને આ વાત તો તમારા ગુરુ જાણે છે. અને પછી આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનાનંદ સ્વામી પાસે એ વાત કહેવડાવી, અને યજ્ઞ પુરુષ દાસજી એ વાત જાણી, અને એમને થયું કે આ વાત જો સાચી છે તો એનું પ્રવર્તન કેમ ન થાય. એ વખત પછી શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર જે વળાંક આવ્યો છે, ઉંમર તો હજી 18 વર્ષની છે, પણ વળાંક જે આવ્યો છે ને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં, એમણે ભગતજી મહારાજને પોતાના ગુરુપદે સ્વીકાર્યા. એક બહુ મોટું પગલું હતું. શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે રહ્યા છે, એમની પાસે રહીને પોતે દીક્ષા લીધી છે. વિજ્ઞાનાનંદ સ્વામી પ્રતિષ્ઠિત અને મહારાજના નંદ પરમહંસ છે. જો શાસ્ત્રીજી મહારાજને પોતાની પ્રતિષ્ઠા વધારવી હોય તો એમ કે હું વિજ્ઞાનાનંદ સ્વામીનો શિષ્ય છું. પણ આખી જિંદગી શાસ્ત્રીજી મહારાજે પોતાની આઈડેન્ટિટી શું રાખી છે? મારા ગુરુ ભગતજી મહારાજ છે. પ્રાગજી ભક્તને એમણે ગુરુપદે સ્વીકાર્યા. અને છડે ચોક ઘણી વખત એવું બન્યું કે આ વાતનું જેમ જેમ પ્રવર્તન થવા માંડ્યું તેમ તેમ પહેલા ધીમે ધીમે ને પછી મોટા પાયે વિરોધ ચાલુ થયો. ભગતજી મહારાજનું મંડળ એમને ગુરુ તરીકે સ્વીકારનારા જે 8-10 સંતો હતા, એમાં યજ્ઞ પુરુષ દાસજીનું નામ મોખરે હતું. અને એને લીધે એમને ધીમે ધીમે જેમ જેમ ભગતજી મહારાજની સાથે એમનું જોડાણ વધતું ગયું તેમ તેમ સત્સંગની અંદર અપમાન વધતા ગયા. આ સત્સંગ આપણે કરીએ છીએ અત્યારે તો એવું છે કે આપણે સત્સંગી થઈને આપણી પ્રતિષ્ઠા વધે છે, પણ એવું થાય કે જેમ જેમ આપણે પ્રગટ ગુરુને સેવતા જઈએ અને આપણી ઓળખાણ છતી થતી જાય તેમ તેમ આપણી મોટપ ઘટતી જાય તો કેવી દશા થાય? આપણે સ્વીકારી કેવી રીતે શકીએ? એ વસ્તુ છાનું છાનું રાખીએ. શાસ્ત્રીજી મહારાજ દીક્ષાને પછી 3-4 વર્ષ પછીનો જ પ્રસંગ છે. વડતાલની અંદર હતા, અને એ વખતે ત્રંબકદાસ કોઠારી અને બીજા 2-3 સાધુ ભેગા થયા હતા જાહેરની અંદર, અને એમણે યજ્ઞ પુરુષ દાસજીને પ્રશ્ન પૂછ્યો કે તમે કોને ગુરુ માન્યા છે? આશય એવો હતો, એમને શરમ પમાડવાનો આશય હતો. એમણે કીધું તમે કોને ગુરુ કર્યા છે? અને યજ્ઞ પુરુષ દાસજી આમ છાતી કાઢીને કીધું અમે જેને ગુરુ કર્યા છે એને તો આખો સત્સંગ જાણે છે. અરે નામ તો બોલો. પણ પેલા લોકો કે નામ બોલો, કોને ગુરુ કર્યા છે? એ વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે મહુવાના પ્રાગજી ભક્ત એ અમારા ગુરુ છે, જેને વચનામૃતની અંદર ભાગવત સંત કહ્યા છે, જેને વચનામૃતની અંદર એકાંતિક સંત કહ્યા છે, પરમ એકાંતિક સંત કહ્યા છે, જેને મહારાજે મોક્ષનું દ્વાર કહ્યા છે, જેને ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કહ્યા છે, એ મહુવાના પ્રાગજી ભક્ત જ છે, જરાય દબાયા વિના. તો એ વખતે બધા સાધુએ ભગતજી મહારાજ પાસે ફરિયાદ કરી કે આ યજ્ઞ પુરુષ દાસજી એને તો એવો ઉપાડ કર્યો છે
કે અત્યારે વડતાલની અંદર જ્યાં જઈએ ત્યાં મંદિર ઉપર, સભા મંડપમાં, હવેલીએ, ત્યાં ગોમતી તળાવે, જ્ઞાન બાગમાં, મહુડે કુવા ઉપર, પાંદડે ને ઝાડવે જ્યાં જઈએ ત્યાં આગળ ભગતજી જેવું ભજન થવા માંડ્યું છે. જુઓ તો ખરા, હજી તો 5 વર્ષ થયા છે, પણ જ્યાં જાય ત્યાં આગળ ભગતજી જેવું ભજન કરવા માંડ્યા. અંતરથી શાસ્ત્રીજી મહારાજ, યજ્ઞ પુરુષદાસજી, એને કેટલી એ વાતની પ્રતીતિ હશે. આપણે કોઈ વાત માનતા હોઈએ, પણ ઉપરા ઉપર 5 જણા એનો વિરોધ કરનારા મળે ને તો આપણને થાય કે હું માનું છું બરાબર હશે કે નહીં હોય. જેમ પેલું દ્રષ્ટાંત આપે છે કે બ્રાહ્મણ હતો અને શહેરમાં ગયો તો યજમાન પદ કરવા માટે, અને એ વખતે યજમાને પેલું એને ગાય આપી દાનની અંદર. તે 4 જણાએ જોઈ લીધી કે આ પડાવી લેવા જેવી છે, પણ કેવી રીતે? એ કે આપણે શાંતિથી પતાવીએ. તે રસ્તામાં વગડો આવે પાછું ગામમાં આવતા, તે પહેલો એક માણસ સામો મળ્યો, એને કીધું કે અરે રે, તું વાઘ લઈને જાય છે? પેલો કે આ વાઘ ક્યાં છે? આ તો ગાય છે, ગાય. એ કે વાઘ છે. કે જા તો ગાય છે. પણ આગળ બીજો માણસ આવ્યો અને તો એકદમ ગભરાઈને કે અરે તું વાઘ પકડીને જાય છે? એટલે પેલો જરા છેટો હાલવા માંડ્યો. એ કે ના 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 ના, તો ગાય છે ને, ગાય છે. પણ આગળ ત્રીજો આવ્યો. એ કે તું વાઘને દોરડાથી બાંધીને જાય છે? એટલે પેલો તો જરા ગભરાણો અને એ કે ખરેખર આ લાગે છે, મને દેખાય છે ગાયને. પેલો ગયો અને જ્યાં ચોથો માણસ મળ્યો ને, એ કે ઓ બાપા, આ તો વાઘને લઈને જાય છે. તે ઓલો દોરડું મૂકીને ભાગ્યો કે આ ખરેખર વાઘ લાગે છે. 4 જણા આપણને એવું કહેનાર મળે ને, શંકા નાખનાર, તો આપણે આંખથી જોતા હોય ને તોય આપણને થાય કે સાચું હશે કે ખોટું હશે. શાસ્ત્રીજી મહારાજને 2000 એવું કહેનારા હતા કે તમે ખોટા રસ્તે છો. શાસ્ત્રીજી મહારાજને ક્યારેય મનમાં એવી શંકા થઈ નથી. ભગતજી મહારાજને એકવાર ઓળખ્યા છે ને, કેટલા સાચી રીતે ઓળખ્યા હશે, એની પ્રતીતિ કેટલી દ્રઢ હશે કે એમ કરવાથી. નિર્ગુણદાસ સ્વામીએ એક સરસ પત્ર લખ્યો છે કુબેરભાઈ ઉપર, અને એમાં એમણે વિગત લખી છે કે શાસ્ત્રીજી મહારાજ એવા ગુણિયલ સંત હતા અને એવા તેજસ્વી, વ્યવહાર કુશળ, સર્વગુણે સંપન્ન. નાનપણથી એના ઉપર બધાની દ્રષ્ટિ હતી. ગોવર્ધનભાઈ કોઠારીના મુખનું પાન, એવા શબ્દો વાપર્યા છે. અને વિહારીલાલજી મહારાજની આંખનું રતન, મોટાનો પ્રેમ એમના ઉપર શરૂઆતથી જ. એટલો બધો એમનું સત્સંગમાં સન્માન થતું હતું. પણ ભગતજી મહારાજ સાથે જોડાતા ગયા તેમ નિર્ગુણદાસ સ્વામી શબ્દ વાપરે છે, તેમ બધાને એમના ઉપરથી મોહ ઉતરતો ગયો. ધીમે ધીમે બધાને એમના ઉપરથી દ્રષ્ટિ ફરવા માંડી, અને જે લોકો એમના વખાણ કરતા હતા એ જ એમનો તિરસ્કાર કરવા માંડ્યા, એ જ એમને બંડિયા કહેવા માંડ્યા. આ કેવી પરિસ્થિતિ છે? જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતા. સત્સંગની અંદર એમનું અપમાન વધવા માંડ્યું, અને એ ક્યાં સુધી પહોંચી એની પરાકાષ્ઠા કે એક વખત એવો નિર્ણય લેવાઈ ગયો કે આ સાધુને ધોળા પહેરાવી દો. જ્યારે શાસ્ત્રીજીમાં જે દીક્ષા લીધી, અને એ વખતે જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે કે એમના જન્માક્ષર, બધા નવા સાધુ હોય ને, બધાના જન્માક્ષર આચાર્ય મહારાજની હાજરીમાં જોવાતા હતા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજને જોઈને પેલા બોલ્યા કે આ તો કોઈ મોટા ઈશ્વર મૂર્તિ સંત છે, અને આગળ જતા બહુ પ્રતાપ બતાવશે, એવી બધી વાતો એમણે કરી હતી. બધાને એમના પ્રત્યે અહોભાવ હતો. એની જગ્યાએ અહોભાવ તો બાજુમાં રહ્યો, ધોળા પહેરાવી દેવાની વાત. જેને બહુ મોટી ભૂલ કરી હોય એના ઉપર આવો દંડ ફટકારાય. શું ભૂલ કરી હતી એમણે? એક જ, ભગતજીને ગુરુ કેમ કર્યા, એના માટે એને સહન કરવાનું આવ્યું. આ બાજુ એમને ધોળા પહેરાવ્યા અને છૂટા પાડી દીધા બધાને. વિજ્ઞાનદાસજી એમના મંડળના મોવડી હતા, તો એમને તો છેક ધુલિયા ફેંકી દીધા આ બાજુ, આમ ખાનદેશની અંદર સાવ સૂકો ભટ્ટ પ્રદેશ, અને જ્યાં કોઈ દિવસ ભગતજીના દર્શન જ ન થાય એવી જગ્યાએ મૂકી દીધા. આમને આ બાજુ ગામડે વિચરણ કરતા મોકલ્યા, પાછા નથી પડ્યા. જ્યાં ગયા ત્યાં સંતોએ
ભગતજીનો મહિમા. તો વિજ્ઞાનદાસ સ્વામી ધુલિયાની અંદર પડ્યા છે અને ત્યાં એમણે ભગતજીના મહિમાનું પ્રવર્તન ચાલુ કર્યું. તે થોડા સમયમાં તો એવું થયું, આખા ખાનદેશમાં ભગતજી થવા માંડ્યું. એક નિષ્ઠાવાળો પુરુષ ક્યાંય જાય એટલે શું કરે આપણને ખબર પડે. આખો ખાનદેશ, અને ખાનદેશથી છેક મહુવા સુધી હરિભક્તો સમાગમ અને ભગતજીમાના દર્શન માટેની લાઈન લાગી. આમ છેક ખાનદેશથી, એ વખતે કોઈ વાહન તો હતા નહીં, ચાલતા ચાલતા છેક અહીંયા મુંબઈ આવે અને મુંબઈથી વાહનમાં બેસીને મહુવા આવે. 7 ગામોની અંદર એ વખતે એમણે જે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી, આટલી પેઢીઓ પછી આજે પણ એ 7 ગામોમાં અક્ષર પુરુષોત્તમનો સત્સંગ છે. એવી જગ્યાએ ત્યાં નાખ્યા હતા, ત્યાંથી ચાલુ કર્યું. આ બાજુ શાસ્ત્રીજીમાં, જે તો ઠાકરીઓ વીછી હતા, 2 વર્ષ સુધી એમણે આવી રીતે જ કાઢ્યા. શાસ્ત્રીજીમાને 6 મહિનામાં પાછા લઈ લીધા, બીજા સાધુને ધીમે ધીમે બધાને પાછા લીધા. સાચા હતા એટલે લેવા તો પડે એમ જ હતા, પણ સત્સંગની અંદર એમને પાછા ભગવા તો પહેરાવ્યા. પણ એમનું એ કાર્ય, ભગતજી મહારાજ કહેતા ઠાકરીઓ વીછી છે. જ્યાં જાય ત્યાં ભગતજીનું જ પ્રવર્તન, એની જ વાતો, એનો જ મહિમા, બીજું એમને કંઈ સૂઝે જ નહીં, બસ આ જ. અને કેવાને શાસ્ત્રીજી મહારાજ ત્યાં વડોદરા ભણતા હતા, રંગાચાર્ય પાસે. વિદ્વાન હતા રંગાચાર્ય, અરે એની પાસે પોતે ભણવાનું, મધ્વ સંપ્રદાયના હતા, એટલે કોઈ બીજા સંપ્રદાયમાં ચોંટેલા હતા પાછા, એ લોકો ઉખડે નહીં જલ્દી. એની પાસે ભણવા બેઠા અને ભણતા શાસ્ત્રીજી મહારાજે ખબર નહીં એવી શું વાતો કરી દીધી હશે, તે રંગાચાર્યને લગ્ની લાગી કે મારે ભગતજીના દર્શન કરવા છે. હવે કે સહેલું હતું? શાસ્ત્રીજી મહારાજ કે એના માટે તમારે છેક ગરડા આવવું પડશે. પેલો પાટોત્સવ છે, શતવાર્ષિક પાટોત્સવ, એમાં આવવું પડશે. લક્ષ્મીવાડીમાં પ્રતિષ્ઠા હતી, શતવાર્ષિક પાટોત્સવ નહીં પણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. એ કે ત્યાં છેક આવવું પડશે. તો સહેલું નહોતું. છેક વડોદરાથી ચાલતા આવવાનું. ગરડા તૈયાર થયા અને આ બાજુ ગરડા પહોંચી ગયા. હજી ભગતજીમાના દર્શન નહોતા થયા. શાસ્ત્રીજી મહારાજ ત્યાં પહોંચ્યા ને પછી ઉતારો કર્યો અને રંગાચાર્યને લઈ અને ગોપીનાથજી મહારાજના મંદિરે દર્શને લઈ જતા હતા. અને એ જ વખતે એવું બન્યું કે ભગતજી મહારાજ ગોપીનાથજીના દર્શન કરી મંદિરના અને આમ દરવાજા પાસે બહાર આવતા હતા. રસ્તા ઉપર દૂરથી શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને જોયા અને એમણે પોતાના જે વિદ્યાગુરુ રંગાચાર્ય હતા એમને વાત કરી કે સામેથી પહેલા જે આવે છે ને એ મારા ગુરુ પ્રાગજી ભક્ત છે. અને આટલું કીધું અને રંગાચાર્યે રસ્તા ઉપર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જે લોકો ભણે છે અથવા તો ભણ્યા છે કોલેજમાં, એને ખબર છે કે એવી કલ્પના કરો કે આપણા જે પ્રોફેસર હોય અને આપણે એમને એમ દર્શને લઈ આવીએ, એક તો પેલા આવે જ નહીં, પણ ધારો કે લઈ આવે ને આપણે દૂરથી કે પહેલા સામે દેખાય ને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. શું સમજાવી દીધું હશે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ વિશે એમને? એ વખતે અક્ષરધામની વાત તો હતી નહીં, મંદિરો નહોતા, આટલા સાધુઓ કે એમના નહોતા, શાસ્ત્ર એમણે નહોતા બનાવ્યા. શું બતાવું, શું ભગતજી મહિમા શું કીધો હશે એમણે એ વખતે? જીવમાં હોય ને એ સામેવાળાને અસર થાય ને. મેટર ઇમ્પોર્ટન્ટ નથી, નિષ્ઠા ઇમ્પોર્ટન્ટ છે. શું વાત કરવી, આપણને ઘણીવાર એમ થાય છે કે આપણે શું વાત કરીએ. આપણા સગાવાલાને સત્સંગ કરાવો, નિષ્ઠા અંદરથી વાત કરાવે. શાસ્ત્રીજી મહારાજ જ્યાં ગયા ઠાકરીઓ વીછી, એમને એક જ વસ્તુ રહેતી હતી, જ્યાં જાય ત્યાં મારે કેમ ભગતજીનો મહિમા પ્રવર્તાવો, બસ. એ ત્યાં શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર ભણતા હતા અને એ દરમિયાન એક વિચાર એમને રહેતો હતો કે જે સ્થાનની અંદર ભગતજી મહારાજને અપમાન કરીને કાઢી મૂક્યા છે, જ્યાંથી એમને વિમુખ કરવામાં આવ્યા હતા ને ઝેર મૂકી આપીને ધક્કો મારી દીધો હતો ને, એ સ્થાનની અંદર મારે ભગતજીનું સન્માન કરવું છે. જુનાગઢમાં સાચા ગુરુ ભક્તના હૃદયમાં વિચારો ને સંકલ્પો કેવા હોય, એમને થયું મારે ત્યાં ભગતજીનું સન્માન કરાવવું છે. હવે એના માટે પ્રયત્ન કરવા પડે, કે બેઠા બેઠા કાંઈ થતું નથી. ભગવાન ભળે ક્યારે? આપણી તમન્ના હોય ત્યારે. તો ત્યાં એમણે જુનાગઢની અંદર ત્યાંના કોઠારી જીભાઈ, શાસ્ત્રીજી મહારાજ જ્યારે સુરત હતા ત્યારે જીભાઈ કોઠારી સાથે હતા, એટલે જૂનું હેત હતું એમને. અને જીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત હતા. શાસ્ત્રીજી મહારાજ જીભાઈ કોઠારીને ભગતજીનો બરાબર મહિમા સમજાવ્યો અને પછી કીધું કે એ ભગતજી મહારાજ એમનું જુનાગઢમાં સન્માન થવું જોઈએ. જીભાઈ કોઠારી એ બધી રીતે તૈયાર થયા. હવે ભગતજી મહારાજ જુનાગઢ આવે ક્યારે? એ તો આચાર્યની પેલી ચિઠ્ઠી જાય તો આવે.
શાસ્ત્રીજી મહારાજ કીધું આચાર્ય ચિઠ્ઠી ક્યારે લખે કે હરિભક્તો આગ્રહ કરે તો શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને તૈયાર કર્યા, ઝવેરીલાલભાઈ તૈયાર કર્યા, બીજા આગેવાન હરિભક્તોને તૈયાર કર્યા. એ બધાએ ભેગા થઈને આચાર્ય વિહારીલાલજી મહારાજને કીધું કે જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો છે અને આપ પધારવાના છો તો તમે ભગતજી મહારાજને બોલાવો, અમારે એમનો સમાગમ કરવો છે અને અમારે પારણાની રસોઈ આપવી છે. ને બધાએ ખૂબ એવી રીતે કીધું. એટલે વિહારીલાલજી મહારાજે ચિઠ્ઠી લખી અને ભગતજી મહારાજને ત્યાં બોલાવવાની વાત થઈ. શ્રાવણવદ છઠના દિવસે ત્યાં ઉતરે રેલવે સ્ટેશન પર, એવું ગોઠવણ થઈ. અને શાસ્ત્રીજી મહારાજે ગોઠવણ એવી કરી કે જે ટ્રેનની અંદર વિહારીલાલજી મહારાજ ઉતરવાના હોય એ જ ટ્રેનમાં ભગતજી મહારાજ ઉતરે એ સેમ ટાઈમે. અને સન્માન એવું કરવું કે આચાર્ય જેવું જ સન્માન થવું જોઈએ. એટલે જેવી આચાર્ય મહારાજની બગી એવી કોઠારી, એવી ભગતજી મહારાજની બગી. શાસ્ત્રીમાં તો રાજકોટ બેઠા છે, બધું આ બધું કાગળપત્રથી થાય, ત્યાં બેઠા બેઠા કામ. તો એમણે એવું આયોજન કર્યું કે એવી જ બગી હાજર અને ભગતજી મહારાજનું સામયું થયું. અને જેવા મંદિરની અંદર આવ્યા, આ બાજુ જેવો આચાર્યનો ઉતારો એવો ભગતજી મહારાજનો ઉતારો, જેવો આચાર્યને ગાદી તક્યા પડે ભગતજી મહારાજનું સભામાં એવું જ આસન પડે. આમ જોરદાર બધે આમ સિક્કો પડી ગયો. ભગતજી મહારાજ 2,000 માણસ બેઠા હોય, આમ 200-500 સાધુ બેઠા હોય અને એની વચ્ચે ભગતજી મહારાજ જે બ્રહ્મજ્ઞાનની બધી વાતો કરે, ઉપદેશ આપે અને બધા એને એ રીતે સાંભળે. તો પેલા ઉમિયાશંકર હતા ને ત્યાંના નાગર હરિભક્ત, તે એને બધું બરાબર ન લાગ્યું કે આ કેવું કે ગૃહસ્થ થઈને ઉપર બેસે છે ને બધા ત્યાગી સામે બેઠા હોય. એટલે એ તો ગયા અને બાલમુકુદાસ સ્વામીને એમણે વાત કરી કે સ્વામી આ તો કેવું કહેવાય, આ પ્રાગજી ભગત ગૃહસ્થ છે ને ઉપર બેઠા છે ને સામે સાધુ બધા બેઠા હોય, આ બરાબર નથી લાગતું મને. તો બાલમુકુદાસ સ્વામી કહે કે તમને ક્યાં ખબર છે કે આ પ્રાગજી ભક્ત કોણ પુરુષ છે? એમણે તો ગુણાતીતાનંદ સ્વામીને એવા રાજી કરી લીધા છે કે સભા મંડપની અંદર આસન તો શું, પણ એમને સાવ સોનાનું 125 પગથિયાનું સિંહાસન હોય એના પર પધરાવીએ અને 125 દીવાની સોનાની આરતી કરીએ ને તોય ઓછું છે. એટલે ઉમિયાશંકર પોતે લાગ્યું કે ના, ખરેખર આ કોઈ બહુ મોટા પુરુષ હોવા જોઈએ. આપણે સામાન્ય જે લૌકિક દ્રષ્ટિથી જોઈએ છે એવું નથી આ. પણ ભગતજી મહારાજનું સન્માન જબરજસ્ત થયું. શાસ્ત્રીમાને બહુ જ આનંદ હતો. અને એવો જ બીજો આનંદ જો કોઈને એ વખત હોય તો જાગા સ્વામીને હતો. એ કહે કે આવા દેશકાળ તો 30 વર્ષમાં ક્યારેય આવ્યા નથી. ભગતજી માને જાગા સ્વામી બંને એકબીજાના આસને ભેગા થાય અને સ્વામીની જૂની વાતો નીકળે અને જે બ્રહ્મજ્ઞાનની છોડો ઉછળે. જાગા સ્વામીને બહુ ઉત્સાહ આવી ગયો. શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગ આખો પોતાના મુખે સ્વયં કયો છે, એમના ઓડિયો આશીર્વાદની અંદર આ પ્રવચન છે, આ પ્રસંગ. તો શાસ્ત્રીજી મહારાજ કે જાગા સ્વામીને બહુ ઉત્સાહ આવી ગયો. એટલે એમણે જીભાઈ કોઠારીને મોકલ્યા કે તમે વિહારીલાલજી મહારાજ આચાર્ય પાસે જાઓ અને એને કહો કે જો તમે મહારાજ અને સ્વામીની જોટે મૂર્તિ પધરાવો અને એક અક્ષર પુરુષોત્તમના મહિમાનો એક ગ્રંથ રચાવો તો તમને મહાપુરુષ જેવા 2 દીકરા આપું. વિહારીલાલજી મહારાજ બહુ મોટા આચાર્ય હતા અને વિદ્વાન પણ હતા અને સત્સંગમાં સદભાવવાળા હતા, કામ પણ બહુ સારા કરેલા હતા. પણ એમની જે પુત્રની ઈચ્છા એ પૂરી થતી નહોતી. એમને બહુ જ ઈચ્છા હતી કે મને સંતાન થાય ને એના માટે એમણે ઘણું બધું પ્રાર્થના માનતાઓ ઘણું બધું કર્યું હતું, પણ એમને કોઈ સંતાનની પ્રાપ્તિ થતી નહોતી. તો જાગા સ્વામી એમને કેવડાવ્યું કે જો તમે આ 2 કામ કરો, શિખરબદ્ધ મંદિરની અંદર શ્રીજી મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસે અને બીજું કે એક અક્ષર પુરુષોત્તમ મહિમાનો ગ્રંથ રચાય તો તમને મહાપુરુષ જેવા 2 દીકરા મળે. આ વાત જીભાઈ કોઠારીએ વિહારીલાલજી મહારાજને કરી. એ થોડા વિચારમાં પડી ગયા. પછી એમણે કીધું કે એ કામ મારાથી બની શકે એમ નથી, કારણ કે ભેખ ઉપાધિ કરે અને જ્યાં સુધી પેલા 2 જણ બેઠા છે ને ત્યાં સુધી મારું ધાર્યું ન થવા દે. એ 2 જણ એટલે કોણ? તો વડતાલમાં ગોવર્ધનભાઈ કોઠારી અને ગરડાના ભીમજી કોઠારી. એ બેઠા છે ને ત્યાં સુધી મારું ધાર્યું થવા દે નહીં. વિચારવા જેવી વાત છે. વિહારીલાલજી મહારાજ એ બહુ સારા આચાર્ય હતા, પ્રતાપી પણ હતા, સત્સંગમાં એમનું વજન પડતું હતું અને પોતે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર જાણતા હતા પણ ખરા, કારણ કે એમણે પોતે લખ્યું છે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે લખ્યું છે કીર્તન કૌસ્તુભમાળામાં. પણ છતાંય આ કામ કેટલું કપરું થઈ ગયું હશે. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આના પરથી આપણને સમજાય છે
કે સાવ સાચી વાત અને બધા જીવોના કલ્યાણ માટે જરૂરી વાત હોવા છતાં પણ કોઈને કોઈ કારણસર, એને આપણે સ્વભાવ કહીએ, પ્રકૃતિ કહીએ, અહંકાર કહીએ, કોઈકને કોઈક કારણથી કે ઈર્ષા કહીએ, કોઈક કારણથી એ વાત કેટલી દબાઈ જતી હતી. એનું દુઃખ હતું શાસ્ત્રીજી મહારાજને. આ બાજુ જ્યારે વાત કરી વિહારીલાલજી મહારાજ પાસે, એમણે કીધું મારાથી એ થાય નહીં. એટલે જીભાઈ કોઠારી એ સમાચાર લઈને પાછા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજનું વર્ણન કરતા કહે છે કે જ્યારે પાછા આવતા હતા ત્યારે જાગા સ્વામીએ એમના પગ ઢીલા દીઠા. ખબર પડી જાય ચાલ ઉપરથી કે કામ થયું છે કે નથી થયું. પૂછ્યું કે શું કહે છે આચાર્ય? જીભાઈએ કીધું કે આચાર્ય તો કહે છે કે મારાથી એ કામ થઈ શકે એમ નથી. અને આ વાત સાંભળી અને જાગા સ્વામી ઉપર એની કેવી અસર તેનું વર્ણન કરે છે શાસ્ત્રીજી મહારાજ કે જેમ હરણને ગોળી વાગે ને વસમું લાગે ને એવું જાગા સ્વામીને વસમું લાગ્યું. ઉપાસનાના પ્રવર્તકો કયા મિશન સાથે જીવતા હોય છે, એમના જીવનના ગમા અને અણગમાઓ કેવા હોય છે, એમની ઈચ્છાઓ કેવી હોય છે, એમની ઝંખનાઓ કેવી છે, આપણને ખબર પડે. એટલા સમાચાર આવ્યા કે આચાર્ય નહીં પધરાવી શકે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ, અને વસમું કેમ લાગી જાય? કેવી ઈચ્છાઓ ઝંખનાઓ હશે કે શું મારા જીવતા જીવત આ અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ નહીં બેસે? એનું દુઃખ લાગે છે એમને. જીવનના મિશન એવા છે એમના, એટલે એમને કીધું કે નહીં થાય. આ દુઃખ લાગી ગયું એમને. 15 મિનિટ સુધી સ્વામી કે કંઈ બોલ્યા જ નહીં. શાસ્ત્રીજી મહારાજ કહે છે જાગા સ્વામી 15 મિનિટ સુધી ઊંડા ઉતરી ગયા, એક પણ શબ્દ બોલ્યા નહીં. 15 મિનિટ પછી શાસ્ત્રીજી મહારાજની સામું એકદમ જોયું. એમની ઉંમર તો એ વખતે બહુ નાની હતી. શાસ્ત્રીજી મહારાજને જાગા સ્વામી કે તું આ કામ ન કરે. શાસ્ત્રીજી મહારાજ બહુ વિચક્ષણ પુરુષ હતા. એમણે જાગા સ્વામીને કીધું કે એ કામ અમારાથી કેવી રીતે થાય? અમારી તો સ્થિતિ કેવી છે? કોઠારી પાસે જઈએ, 1 પૈસાનું પોસ્ટકાર્ડ એ વખતે આવે. 1 પૈસાનું પત્તું લેવા માટે જઈએ તો કોઠારી અમને 10 સવાલ કરે, તિરસ્કાર કરે, તરછોડા કરે. શું કરવા છે પોસ્ટકાર્ડ, કોને લખવા છે, ક્યાં છોકરા પરણાવવા છે, એવા બધા પ્રશ્નો પૂછે. પછી શાસ્ત્રીમાં જ કે અમે આમ માથું રાખીને બેહી રહીએ, આમ નીચું માથું રાખીને. એટલે 10 મિનિટે કોઠારી 1 પોસ્ટકાર્ડના પત્તાનો ઘા કરે, લો લઈ જાઓ. એ અમારી દશા. અને આવા મંદિરો કરવા તમે કહો છો એ કાં રાજાનું કામ, આચાર્યનું કામ, અમારાથી ક્યાંથી થાય? જાગા સ્વામી બોલ્યા કે તમે જો સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને પૂરા ન કરીએ તો અમારી ખોટ. શાસ્ત્રીજી મહારાજને કીધું કે ભગતજી મહારાજના તમારા પર આશીર્વાદ છે અને થશે, એવું જાગા સ્વામી બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ કેમ વિચક્ષણ પુરુષ દેખાય છે આની અંદર? એની વિશેષતા શું બહાર દેખાય છે? કેમ શરૂઆતમાં એમને એમ ન કીધું કે હા હું કરી નાખીશ? એમને આશીર્વાદ લેવાતા. મોટાના બળથી કામ કરવું હતું, પોતાના બળથી નહીં. અને એટલે કીધું કે અમારાથી તો ન થાય, એટલે આશીર્વાદ મળ્યા. આશીર્વાદથી કામ કરવા માગતા હતા, ભગવાનને સંતના બળથી. અને શાસ્ત્રીજી મહારાજ કે હું એ કરીશ. અને પછી આપણે જોઈએ છીએ શાસ્ત્રીજી મહારાજનું મિશન એક જ રહ્યું છે, કેમ કરીને અક્ષર પુરુષોત્તમ મહારાજના ભવ્ય મંદિરો થાય. શાસ્ત્રીજી મહારાજ એ પછીના વર્ષોની અંદર તો સારંગપુર મંદિરના મહંત બન્યા. આ બાજુ વિહારીલાલજી મહારાજ ધામમાં પધાર્યા હતા. એમના પછી સગીર વયના લક્ષ્મીપ્રસાદજી આચાર્ય પદે આવ્યા અને ગોવર્ધનભાઈ કોઠારી છે બધી વહીવટ સંભાળતા હતા. શાસ્ત્રીજી મહારાજે સારંગપુર હનુમાનજી મંદિરના મહંત પદે રહીને એનો ખૂબ સારો વિકાસ પણ કર્યો. એ દરમિયાન સંપ્રદાયના ઇતિહાસની અંદર એક ઘટના એવી બની કે અમદાવાદ દેશની અંદર જે આચાર્ય પરંપરા છે, પહેલા આચાર્ય સૌથી પહેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. એના પછી કેશવ પ્રસાદજી આવ્યા, એના પછી પુરુષોત્તમ પ્રસાદજી આવ્યા, અને એમના પછી પુરુષોત્તમ પ્રસાદજી પોતે 32 વર્ષની ઉંમરે ધામમાં ગયા, નાની ઉંમરની અંદર. હવે એમની પાછળ જે વિલ થયું હતું એની અંદર ઉહાપોહ થયો, મતભેદ પડ્યા. બધાના મનમાં એવું હતું, મોટેરાના મનમાં, કે કુંજ વિહારી પ્રસાદજી હતા એ પોતે વ્યવહાર કુશળ પણ હતા
અને ધર્મવાળા પણ હતા, એટલે બધાને એમના પ્રત્યે સદભાવ હતો. અને એવો નિર્ણય પણ થયો હતો કે આમના પછી આમને ગાદી પદે મૂકવા, કારણ કે પુરુષોત્તમ પ્રસાદજીને કોઈ સંતાન નહોતા, એટલે એમની જગ્યાએ કુંજ વિહારી પ્રસાદને રાખવાની બધી વાત થયેલી હતી. પણ કોઈક કારણસર છેલ્લે કંઈક વાંધો પડ્યો હશે અને એવું થયું કે છેલ્લે વિલ ફરી ગયું અને એવું આવ્યું કે 2 વર્ષની ઉંમરના વાસુદેવ પ્રસાદજીનું નામનું વિલ થઈ ગયું. હવે વિલ બહાર આવ્યું ત્યારે ખબર પડી, મંદિરમાં ઉહાપોહ થયો. કુંજ વિહારી પ્રસાદજીના પક્ષમાં હતા, એમણે કીધું કે આ બરાબર નથી, અને સામેથી પણ વિરોધ થયો અને એમને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. કુંજ વિહારી પ્રસાદજીની સાથે એ વખતે કેટલાક મોટા સદગુરુ હતા, નિર્મલદાસ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી વગેરે મોટા સદગુરુ હતા. એ બધા એમની સાથે નીકળ્યા અને વઢવાણ જઈને રહ્યા. વઢવાણમાં એ વખતે એમના હેતવાળા હરિભક્તો રહેતા હતા. હવે આ બાજુ એમને તો કોઈ મંદિરમાં પ્રવેશ ના આપવો એવું થઈ ગયું. હવે શું કરવું? એમને વિચાર થયો કે હવે આપણે એક મંદિર બનાવવું પડશે. પણ મંદિર બનાવવું હોય તો જમીન જોઈએ, અને જમીન ક્યાંથી મળે? એ વખતે એમની નજર શાસ્ત્રીજી મહારાજ ઉપર પડી. સારંગપુર મંદિરના મહંત હતા શાસ્ત્રીજી મહારાજ. આ ડેલિગેશન, આ બધા સંતો ત્યાં ગયા એમની પાસે, અને શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને બધી વાત કરી કે અમારે વઢવાણમાં મંદિર કરવું છે, તમે જમીન અપાવો. શાસ્ત્રીજી મહારાજ કે જમીન તો તમને મળે, પણ એક શરત છે. શું? કે મંદિરની અંદર મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવો. મહારાજની સાથે જો ગુણાતીતાનંદ સ્વામી મધ્યખંડમાં પધરાવો તો મદદ કરવા તૈયાર છું. તો એ સંતોએ વાત કરી કે એ તો બહુ સારી વાત છે, મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસે તો સારી જ વાત છે, અમે પણ માનીએ છીએ, અમે પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું નિત્ય વાંચન કરીએ છીએ, એટલે એમાં અમને વાંધો નથી. તો શાસ્ત્રીમાં કે તો જમીન માટે, મંદિર માટે જમીન મળી જશે. શાસ્ત્રીજી મહારાજે ઝવેરભાઈ દિવાન, જે લીંબડીના દિવાન હતા, એમના દ્વારા ભલામણ કરાવી. લીંબડીના ઠાકોર સાહેબ અને વઢવાણના ઠાકોર સાહેબ માસિયાઈ ભાઈઓ થતા હતા, એટલે એ દ્વારા ત્યાં વઢવાણને સીમની અંદર એવું કહેવામાં આવ્યું કે જેટલી જોઈએ એટલી જમીન આ સંતોને આપી દેવામાં આવે. અને ત્યાં એમને જમીન મળી ગઈ, અને આ બાજુ વઢવાણની અંદર મંદિરનું કામ શરૂ થયું. શાસ્ત્રીજી મહારાજ એ પોતે ત્યાં સારંગપુર મંદિરના મહંત પદે હતા, ત્યાંથી એમને એ પદ છોડવાનું થયું અને એ પોતે વડતાલ આવી ગયા. ત્યારે એને પોતે વિચરણ કરતા, વીરસદ મંદિરનું કામકાજ ચાલુ હતું, એનું સંભાળવાનું એમને સોંપવામાં આવ્યું. એ દરમિયાન શાસ્ત્રીજી મહારાજે આ બાજુ વઢવાણ મંદિરની અંદર જે મૂર્તિઓ પધરાવવાની હતી અક્ષર પુરુષોત્તમની, એનું કામ ચાલુ કરી દીધું. શાસ્ત્રી મહારાજ કે મૂર્તિ અમે પહોંચાડશું. અને એમણે ત્યાં પૂનમના સમયો પર જે બધા ચરોતરના હરિભક્તો એમના હેતવાળા આવ્યા હતા, એ બધાને વડતાલના સભા મંડપમાં જ ભેગા કરીને મિટિંગ કરી, અને શાસ્ત્રીજીમાં જે મિટિંગમાં વાત કરી કે વઢવાણની અંદર મોટું મંદિર બને છે અને એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસવાના છે, મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસવાના છે, તો એના માટેની જે મૂર્તિ છે એની સેવા તમારે કરવાની છે. અને ત્યાં સેવાનો ખરડો વડતાલના સભા મંડપમાં ચાલે, લોકોને એમ કે વીરસદનું કામ ચાલે છે. શાસ્ત્રીજીમાં જે ત્યાં ખરડો કરાવ્યો, અને પુરુષોત્તમ કડિયા હતા ગોંડલના, એને 6 મહિના માટે નોકરી છોડાવીને શાસ્ત્રીજીમાં જેને જયપુર મોકલ્યા મૂર્તિ કરાવવા માટે. એક બાજુ બધું ત્યાં બેઠા બેઠા કામ ચાલે. એ દરમિયાન એવો પ્રસંગ થયો કે વઢવાણનું મંદિર તો એકદમ ઝડપભેર બનવા માંડ્યું. ત્યારે મૂળી દેશની અંદર એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું કે આ વઢવાણના ને મૂળીના ને બધા જે જૂના હરિભક્તો હતા એને બોલાવવામાં આવ્યા મૂળીની અંદર, અને એવું નક્કી કર્યું કે આ વઢવાણના મંદિરની વિરુદ્ધની અંદર જો કોઈ મોટા સદગુરુ બોલે ને તો આ વઢવાણનું મંદિર બંધ રહે. એવું અમદાવાદ દેશમાં આયોજન થયું. પણ હવે એવા કોણ કે જે બોલે તો ભાર પડે? એ વખતે બધાની નજર બાલમુકુદાસ સ્વામી પર પડી કે જૂનાગઢના સદગુરુ બાલમુકુંદ સ્વામી છે ને, એ જો વાત કરે ને અને એમ કે વઢવાણનું મંદિર ન થવું જોઈએ તો કોઈ કાળે ન થાય. એટલે એમને ત્યાંથી બોલાવવામાં આવ્યા. બાલમુકુંદ સ્વામીને ખબર પડી કે આ રીતે જવાનું છે, એને તૈયાર થઈ ગયા. મૂળી પોતે જવા તૈયાર થઈ ગયા. એ વાતની શાસ્ત્રીજી મહારાજને ખબર પડી વડતાલ બેઠા બેઠા, અને એમણે એક પત્ર લખ્યો બાલમુકુંદ સ્વામી પર અને કીધું કે સ્વામી, વિનમ્રતાથી લખ્યો કે તમને ખબર છે કે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસવાના છે? તમે જુનાગઢ દેશની અંદર સોરઠ દેશમાં પટની મૂર્તિઓ ગામડે ગામડે પધરાવી છે. પહેલી વખત એવો પ્રસંગ આવે છે કે શિખરબદ્ધ મંદિરની અંદર મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસે છે, અને તમે એની વિરુદ્ધમાં બોલશો તો પછી અમારે શું કહેવાનું રહેશે?
બાલમુકુંદ સ્વામી બધી વાત સમજી ગયા. મૂળી પહોંચી તો ગયા હતા, પણ એમણે નક્કી કર્યું કે હું કાંઈ બોલીશ નહીં. આ બાજુ સભાનો સમય થઈ ગયો અને બાલમુકુંદ સ્વામીને બોલાવવા માટે કહે કે ચાલો સ્વામી, સભા ચાલુ થઈ ગઈ છે. બાલમુકુંદ સ્વામી કહે કે મને દાઢ બહુ દુખે છે, મારાથી બોલાશે નહીં. તે બધા મૂંઝાણા કે બાલમુકુંદ સ્વામી જો નહીં બોલે તો સભાનો કંઈ મતલબ જ નથી, કોણ આપણું માનશે. એટલે બધા પછી ચર્ચાએ ચડ્યા. પછી શું કરવું, કેમ કરવું. ફરી પાછા સ્વામી પાસે ગયા અને કીધું કે સ્વામી તમારાથી કંઈ ન બોલાય તો કંઈ નહીં, પણ સભામાં બેસજો તો ખરા. બાલમુકુંદ સ્વામી કે મને એટલી બધી દાઢ દુખે છે ને સભામાં અવાય એમ નથી. સભામાં ગયા જ નહીં. આ બાજુ સભા પૂરી થઈ ગઈ, એની કોઈ અસર થઈ નહીં. બાલમુકુંદાસ સ્વામીએ એક હરિભક્ત દ્વારા શાસ્ત્રીજી મહારાજને સમાચાર કેવડાવ્યા કે યજ્ઞપુરુષ દાસજીને કહેજો કે તમારી સૂચનાનું બરાબર પાલન કર્યું છે. આ બધું શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહીને કરતા હતા. એક નિષ્ઠાવાળા હોય એ શું કરે છે, રોમ રોમમાં એમને એક જ વાત હતી કે આ વાત સાચી છે તો આખા બ્રહ્માંડમાં પ્રવર્તવી જ જોઈએ. અને એના માટે જેટલું એમને સહન કરવાનું થાય બધી તૈયારી હતી. વઢવાણની મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર નજીક આવી ગયો. શાસ્ત્રીજીમાં જે વસોની અંદર હતા એમણે બધા આગેવાન હરિભક્તોને ભેગા કર્યા અને કીધું કે આ સંવત 1961ની મહાસુદી પંચમી, વસંત પંચમીનો દિવસ, શાસ્ત્રીજી મહારાજ કે આ દિવસે ત્યાં વઢવાણની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે અને આપણા તરફથી તમારે આગેવાન હરિભક્તોએ ત્યાં એ સમયમાં હાજર રહેવાનું છે. અને કદાચ એવું બને કે પ્રતિષ્ઠા વખતે કંઈક અક્ષર પુરુષોત્તમનો વિરોધ થાય તો તમારે એવું કહેવાનું છે આચાર્ય મહારાજને કે તમે વચન આપ્યું છે. અને કદાચ બહુ વિરોધ થાય ને મધ્યખંડમાં ન પધરાવવા દે તો ઉત્તરખંડમાં પણ તમે પધરાવીને આવજો અક્ષર પુરુષોત્તમ, એ વિના પાછા આવતા નહીં. શાસ્ત્રીજી મહારાજ કે અને જેવા અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એટલે મને તરત તાર કરજો એટલે મને ખબર પડે. આમ કહીને શાસ્ત્રીજીમાં જે વસોથી બધા હરિભક્તોને મોકલ્યા. પાછળથી ગોવર્ધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને વડતાલ પાછા બોલાવી લીધા. એટલે એ વડતાલ ગયા અને આ બાજુ હરિભક્તો બધા વઢવાણ પહોંચ્યા. વઢવાણની અંદર ખરેખર પ્રતિષ્ઠાના આગલા દિવસથી બધી ચહલ પહલ ચાલુ થઈ ગઈ. કેટલાક લોકોએ વિરોધ કર્યો. મોડજી દરબાર હતા આગેવાન, એને તૈયાર કર્યા. એમણે આચાર્ય મહારાજને મળીને કીધું કાં તો અક્ષર પુરુષોત્તમ તો પધરાવાય જ નહીં. અને બધું ઘણું એ બધી ચર્ચા વિચારણા ચાલી. આપણા હરિભક્તો કે ના તમારે આ તો પધરાવવા જ પડે. એ બધી વાતમાં છેલ્લે નિર્ણય થયો કે મધ્યખંડમાં નહીં પણ ઉત્તરખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવવા. અને બરાબર વસંત પંચમીના દિવસે સવારે પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો અને અક્ષર પુરુષોત્તમ મહારાજ છે ઉત્તરખંડમાં બેસી ગયા. હરિભક્તો એટલા બધા આનંદમાં આવી ગયા કે તાર કરવાનું ભૂલી ગયા. તે છેક સાંજે એમને યાદ આવ્યું તો મોડો એમણે ત્યાંથી તાર કર્યો. તો વસોની અંદર ભાઈલાલભાઈ નામના હરિભક્ત હતા. શાસ્ત્રીજીમાં જેમને કહીને ગયા હતા નીકળતા કે જેવો તાર આવે ને એવો મને વડતાલ પહોંચાડજો. તાર આવ્યો સાંજના. ભાઈલાલભાઈ ત્યાંથી એ લઈને નીકળ્યા. વડતાલ પહોંચ્યા, રાત પડી ગઈ હતી. ત્યાં જઈને દરવાજા ખખડાવ્યા અને પોતે ખોલાવ્યા. તાર લઈને શાસ્ત્રીજી મહારાજના આસને પહોંચ્યા અને દંડવત કરીને શાસ્ત્રીજી મહારાજના હાથમાં તાર મૂક્યો. શાસ્ત્રીજી મહારાજના અંતરમાં આનંદનો સમુદ્ર જાણે ઉમટ્યો. અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. એ તાર લઈને શાસ્ત્રીમાં સીધા જ ક્યાં ગયા ખબર છે? ગોવર્ધનભાઈ પાસે, જે પ્રખર વિરોધી કહેવાય અક્ષર પુરુષોત્તમના, પણ એમનો સંબંધ વિલક્ષણ છે. એમની પાસે જઈને ગોવર્ધનભાઈ કોઠારી વડીલ હતા, એને કાયમ શાસ્ત્રીજીમાં દંડવત કરતા. દંડવત કરવા માંડ્યા. ગોવર્ધનભાઈ કોઠારી એમને કીધું કે મોટા મોટા હરિભક્તો તને નમે છે એટલે તું મને દંડવત કરે તો હું પાપમાં પડું, તારે મને દંડવત કરવાની. બોલ, જે વાત હોય તે ખુશેથી કે, સુખેથી કે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કંઈ બોલ્યા નહીં, પણ એમની સામે પેલો વડતાલ તાર મૂક્યો વઢવાણ પ્રતિષ્ઠાનો. ગોવર્ધનભાઈ કે શું છે આની અંદર? શાસ્ત્રીજીમાં જ એક વાક્ય બોલ્યા કે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. અને આવું કીધું ને એકદમ આંચકો લાગ્યો ગોવર્ધનભાઈને. ઊંડા ઉતરી ગયા. ભૂતકાળની અંદર સરી પડ્યા અને સ્વગત બોલતા એમ બોલવા માંડ્યા કે સંવત 1928ની સાલમાં બાલમુકુંદ સ્વામીએ બંડ ઉપાડ્યું હતું અને ગોંડલમાં એમણે જે મંદિર થવાનું હતું ત્યાં અક્ષર પુરુષોત્તમ બેસાડવા હતા, પણ મેં એ દબાવી દીધું. જ્યારે અક્ષરદેરી પર એક શિખરનું મંદિર થવાનું હતું ત્યારે એ પણ મેં અટકાવી દીધું. મેં એવો સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો કોઈ મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસવા દેવા નહીં. શાસ્ત્રીજી મહારાજ કે કોઠારી મેં પણ એવો જ સંકલ્પ કર્યો હતો કે તમારી હયાતીમાં જ અક્ષર પુરુષોત્તમ પધરાવા છે.
એમને ગમ્યું નહીં. એટલે ગોવર્ધનભાઈ બોલ્યા, શ્રીજી કરે તે ખરું. શાસ્ત્રીજીમાં જ કે શ્રીજીએ જ કર્યું છે. એટલે એમને વધારે આંચકો લાગ્યો, ગુસ્સે થઈ ગયા, એકદમ ઉગ્રતામાં આવી ગયા અને બોલવા માંડે કે જા જતો રહે, મને તારું મોઢું ના બતાવીશ. શાસ્ત્રીજીમાં જ હસતા હસતા બહાર જતા રહ્યા. આ બાજુ 10-15 મિનિટ થઈ એટલે ગોવર્ધનભાઈ ફરી બોલાવ્યા એમને. હેત બહુ હતું શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે. પાછા બોલાવ્યા અને બોલાવીને કીધું કે તું મને વાત તો કર કે આ કેવી રીતે તે કર્યું. આ વડતાલ સંસ્થામાં તો ચકલું ફરકે તોય મને ખબર પડે, અને તે અક્ષર પુરુષોત્તમ અહીં રહ્યા થકા ત્યાં પધરાવી દીધા અને મને ખબર પણ પડે નહીં. તો શાસ્ત્રીજીમાં જ આખી માંડીને વાત કરી પાછી મેં કેવી રીતે કર્યું બધું નિરાતે. ગોવર્ધનભાઈ કોઠારીને કેવું હતું, અક્ષર પુરુષોત્તમનો વિરોધ હતો પણ કેવો હતો, એમને બહુ સૈદ્ધાંતિક વિરોધ નહોતો. એ કેવા હતા, વ્યવહારુ માણસ હતા. એટલે એને ખાલી એટલું જ હતું કે ભાઈ ખોટી માથાકૂટ શું કામ કરવી, આ બધું હરખું હાલે, ઝઘડા ન થાય, શાંતિ રહે, એવા બધા એના વિચારો હતા. અને એટલે શાસ્ત્રીજીમાં જ પ્રત્યે બરાબર રહેતો હતો. એમણે એક વખત કીધું હતું કે શાસ્ત્રીજી મહારાજને કે તમે આ બધી અક્ષર પુરુષોત્તમની પ્રવર્તન કરો ને એમાંથી બધા પ્રોબ્લેમ થાય છે, તો શું કામ આ બધી માથાકૂટ કરો છો. આ ભેખ છે એ કોષ અને કોદાળી રહીને તમારું મૂળિયું ખોદવા તૈયાર થયો છે, એટલે મને તમારી ચિંતા થાય છે. ગોવર્ધનભાઈ કોઠારીને આવી ચિંતા થઈ કે તમારું મૂળિયું ખોદવા બધા તૈયાર થયા છે, શું કામ આ બધી માથાકૂટ કરો છો. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું હતું કે મહારાજે મધ્યના 57માં વચનાઓમાં કીધું કે મને આ જ્ઞાન થયું એ હું બીજાને આપું નહીં તો શા કામનું. તલવારોને લડવામાં કામ ના લાગે તો શા કામની. ગાંઠમાં ધન હોય ને ખર્ચવામાં કામ ન લાગે તો શા કામનું. અને મહારાજે કીધું છે કે ઉપદેશ કરવામાં કદાચ થોડી ઘણી ઉપાધિ આવે તો પણ એનાથી ઉપાસક હોય એ પાછો પડે નહીં. હું તો આ વાત કરીશ, એમ કરતાં જો કાંઈ કષ્ટ આવશે તો સમજશું, એ પણ મહારાજની ઈચ્છા છે. પણ અમે આ ઉપાસના પ્રવર્તનમાંથી પાછા નહીં પડીએ. ગોવર્ધનભાઈ કોઠારીએ બધી વાત શાંતિથી સાંભળી અને પછી એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે હવે તમારે બહુ સહન કરવાનું થશે. એ પોતે બધા પ્રવાહોને જોઈ શકતા હતા કે કેવી રીતે ચાલે છે બધું, અને એટલે કીધું તમારે સહન કરવાનું બહુ થશે. શાસ્ત્રીજી મહારાજની તૈયારી હતી, એ ક્યારેય ઉપાધિથી ક્યારેય ડરતા નહોતા. આ વાત આખા વડતાલની અંદર ફેલાઈ ગઈ કે યજ્ઞ પુરુષદાસજીએ અહીં બેઠા બેઠા વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા, અને ખરેખર એવી અસર થઈ, વિરોધનો જ્વાળ ફાટ્યો. એમ થયું કે આ સાધુ અહીં બેઠા બેઠા ત્યાં અક્ષર પુરુષોત્તમ પધરાવી દે છે તો ભવિષ્યની અંદર તો આખી સંસ્થા કબજે કરી લેશે અને આપણને એના પગના તળિયા જેવાય નહીં રહેવા દે. એટલે હવે તો એનું અસ્તિત્વ મિટાવી દો, ત્યાં સુધીના વિચારો ચાલુ થયા. શાસ્ત્રીજીમાં જ નિર્ભય થઈને ફરતા હતા, નિર્ભય થઈને અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કરતા હતા. વિચરણ પણ એનું ચાલુ હતું, કથા વાર્તા પણ ચાલુ હતી. 1 વર્ષ આવી જ રીતે પસાર થયું અને બીજે વર્ષે સંવત 1962નો કાર્તિક સુદ પૂર્ણિમાનો ઐતિહાસિક ઉત્સવ આવ્યો. સંપ્રદાયમાં બધાને ઊંડે ઊંડે એવી ખબર પડવા માંડી હતી કે આમાં કંઈક નવા જૂની થવાની છે. શાસ્ત્રીજી મહારાજના હેતવાળા હરિભક્તોને પણ ખબર પડી ગઈ હતી. બધા જ એ વખતે વડતાલ સમય આવવા નીકળી ગયા હતા. આ બાજુ છેક રાજકોટની અંદર કૃષ્ણજી અદા, એમને પણ એવા સમાચાર મળ્યા હતા, એટલે એ પણ સંઘ લઈ અને વડતાલ જવા માટે નીકળી ગયા હતા. કાર્તિકી પૂર્ણિમાનો સમયો કોઈક નિર્ણાયક સમયો થવાનો છે એવી બધાને ખબર હતી. એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ ત્યાં અઠવાડિયા અગાઉથી પહોંચી ગયા હતા. એકાદશીને દિવસે શાસ્ત્રીજી મહારાજે ઉપવાસ કર્યો, કાર્તિક સુદ એકાદશી. 12ને દિવસે સવારે ભંડારની અંદર શાસ્ત્રીજીમાં જ પારણા કરવા માટે ગયા, અને જ્યાં પત્તરમાં ખીચડી પીરસાણી, શાસ્ત્રીજીમાં જે પહેલો જ ગ્રાસ લીધો અને હાથમાં લીધો ને જે તીવ્ર ગંધ આવી, એમને ખબર પડી ગઈ કે આમાં ભયંકર ઝેર નાખવામાં આવ્યું છે. પણ એ શાસ્ત્રીજી મહારાજ હતા, એમણે છતાંય ગ્રાસ લીધો. પ્રસાદનો અનાદર ન થાય એમ સમજી અને એક કોળિયો એમણે લીધો પણ ખરો. આપણા સંપ્રદાયની અંદર આપણા 2 ગુરુઓએ નિષ્ઠાના પ્રવર્તન માટે ઝેર ખાધા છે, ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ બંને. શાસ્ત્રીજી મહારાજે ગોળીઓ લીધો અને એટલી તીવ્રતા હતી ઝેરની, આંખે તરત અંધારા આવી ગયા, એકદમ છાતીમાં બળતરા ઉપડી. શાસ્ત્રીમાં જ ઊભા થઈ ગયા. ઊભા થતાં થતાં તો લથડિયું આવી ગયું. એક સાધુનો હાથ પકડીને શાસ્ત્રીજીમાં જ બહાર નીકળી ગયા.
પોતાના આસને આવે. આ બાજુ બધાને ખબર પડી ગઈ, હરિભક્તો ચિંતામાં પડી ગયા, શાસ્ત્રીજીમાને ઝેર આપવામાં આવ્યું છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ કે તમે ચિંતા કરશો નહીં, મને કાંઈ થવાનું નથી, મહારાજ રક્ષા કરશે. ઝેર પચાવી ગયા શાસ્ત્રીજી મહારાજ, પણ ચિંતા વધતી ગઈ. બીજે દિવસે હરિભક્તોએ કીધું કે સ્વામી હવે તમારે ભંડારમાં જમવા માટે ન જવાય, અમે અહીં વ્યવસ્થા કરશું. શાસ્ત્રી મહારાજ કે ના, સાધુને તો ભંડારમાં જ જવાય. અને ગયા હરિભક્તો બધા ભેગા ચાલ્યા. સાધુના ભંડારમાં અંદર તો જવાય નહીં, દરવાજે બધા ઊભા રહી ગયા. શાસ્ત્રીજી મહારાજ અંદર ગયા. એ વખતે કેટલાક લોકો પેલા હરિભક્તોને કે અહીં ક્યાં ઊભા છો, નીકળી જાઓ અહીંથી. હરિભક્તો કહે જ્યાં સુધી શાસ્ત્રી મહારાજ નહીં આવે ત્યાં સુધી અમે નહીં ખસીએ અહીંથી. ત્યાં ઊભા રહ્યા. આ બાજુ તૈયાર હતું બધું આયોજન, ભડ 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 ચૂલ બળતી હતી, સામે લાકડા તૈયાર હતા, બધી જ તૈયારી હતી. ને શાસ્ત્રીજીમાં જેવા ગયા અને ઊંચકીને નાખવાની તૈયારી થઈ, બે હરિભક્તો અંદર ઘૂસી ગયા અને શાસ્ત્રીજીને પકડીને બહાર લઈ આવ્યા. બધી પોલ ખુલ્લી પડી ગઈ, બધાના સ્વરૂપ ઉઘાડા થઈ ગયા. મહારાજની જ એવી મરજી હશે કે બધાના સ્વરૂપ ઉઘાડા થાય. હવે તો હદ થઈ ગઈ હતી. બધા હરિભક્તો કે આવું તો ક્યારે આપણે કલ્પના નહોતી કરી. બધા ગયા આચાર્ય પાસે. લક્ષ્મીપ્રસાદજી એ વખતે સગીર વયના હતા આચાર્ય પદે. એમને કીધું કે અમારે શાસ્ત્રીજી મહારાજને ગામડે વિચરણ કરવા લઈ જવા ચિઠ્ઠી આપો. એ વખતે પ્રથા એવી હતી. કોઠારી કે એટલે આચાર્ય મહારાજ કે જાઓ તમે કોઠારી પાસે જાઓ. તો ગોવર્ધનભાઈ કોઠારી પાસે ગયા. કોઠારી કે અત્યારે મારું ચાલે એમ નથી, તમે આચાર્ય પાસે જ જાઓ. ફરી આચાર્ય પાસે ગયા, ફરી કોઠારી પાસે ગયા. 2-3 ધક્કા થયા. છેલ્લે બધાએ ગોવર્ધનભાઈને કીધું કે તમે જ ચિઠ્ઠી કરી આપો, તમારા હાથમાં બધું છે. ગોવર્ધનભાઈ કે હવે ખરેખર મારું ચાલે એમ નથી, પણ એક વાત યાદ રાખજો, આ વખતે શાસ્ત્રીને એકલા મૂકીને તમે ક્યાંય જતા નહીં. હરિભક્તો સમજી ગયા કે પરિસ્થિતિ ઘણી બધી ગંભીર છે. છેલ્લે આચાર્ય પાસે ગયા અને કીધું કે તમે ચિઠ્ઠી કરી આપો. અને એકદમ તરછોડાઈથી આચાર્ય લક્ષ્મીપ્રસાદજીએ કીધું કે એને કોણ ચિઠ્ઠી આપે? 2 દેશ ખુલ્લા પડ્યા છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. હરિભક્તો બધા સમજી ગયા કે તલમાં હવે તેલ રહ્યું નથી. એ દરમિયાન બધા હરિભક્તો ભેગા થયા કે ગોવર્ધનભાઈ કોઠારી આવી ચેતવણી આપી છે, હવે શું કરવું? શાસ્ત્રીજીમાં જ કોઈ રીતે વડતાલ છોડવા તૈયાર નહીં. એ વખતે કૃષ્ણજી અદા છેલ્લે તૈયાર થયા અને એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને કીધું કે સ્વામી, મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે પ્રાણ જાય એવા દેશકાળ જ્યાં હોય ત્યાં તો રહેવાય નહીં, અને આપણે તો આ ઉપાસનાનું કાર્ય વધારે આગળ વધારવું છે. એમણે કીધું કે સ્વામી હવે અહીંથી નીકળવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજે અદાને કીધું કે અમારી તો નીકળવાની મરજી નથી, પણ તમે જ્યારે બોલ્યા ત્યારે એમ જાણીએ છીએ કે ભગતજી મહારાજ તમારામાં રહીને બોલ્યા છે, એટલે અમે નીકળશું. બહુ જ કઠણ હૈયું કરીને શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા છે. ઉત્સાહ નહોતો એમને કે આપણે નોખા પડીને નોખું કંઈક કરીએ. જ્યારે એમણે જાણ્યું કે આ વિના ઉપાસના પ્રવર્તે એવું છે જ નહીં, તો તૈયાર થયા. હરિકૃષ્ણ મહારાજ પાસે દર્શને ગયા અને હરિકૃષ્ણ મહારાજને કીધું કે મહારાજ, અમારી કોટી કલ્પે છૂટા પડવાની મરજી નથી, પણ તમારી જ જો મરજી હોય અને આ બધા પ્રસંગો તમે જ જો ઊભા કર્યા હોય તો એવી કૃપા કરજો, અખંડ અમારી સાથે રહેજો. આટલી પ્રાર્થના કરી 5 સાધુ સાથે શાસ્ત્રીજી મહારાજ હનુમાન ગણપતિના પગથિયેથી આગળથી નીચે ઉતર્યા. માથે પોટલા છે, આજુબાજુ બધા જ એમને ચિત્ર વિચિત્ર દ્રષ્ટિથી જુએ છે. અને શાસ્ત્રી મહારાજ જેવા વડતાલના દરવાજાની બહાર પગ મૂકે છે, વિચાર કરવા જેવી બાબત છે. કેવો પ્રસંગ છે! જાણે છે શાસ્ત્રીજી મહારાજ કે જે સેકન્ડે પોતે બહાર પગ મૂકશે ને એ દિવસથી એમના ઉપર દુઃખોના ડુંગરો તૂટવાના છે. એમને ખ્યાલ છે કે સામે પાવર છે, સત્તા છે, સમૂહ છે, પૈસા છે. શાસ્ત્રીજી મહારાજ એમની પાસે કાંઈ નથી. જે દિવસે બહાર પગ મૂકે છે 1 ઇંચ જમીન શાસ્ત્રીજી મહારાજ પાસે નથી, 1 નયો પૈસો એમની પાસે નથી. 3 દિવસના ઉપવાસ પછી બપોરે ખીચડી ક્યાં જઈને ખાશે એની એમને ખબર નથી. એવા સંજોગોમાં બહાર પગ મૂકે છે. શાસ્ત્રીજીમાં એવી રીતે ત્યાગ નથી કરતા કે પહેલેથી બધી પોતાની સલામતી સાચવી રાખી હોય, પહેલેથી પોતાની પ્રોપર્ટી ઊભી કરી દીધી હોય કે ચલો આપણે 1-2 ગુરુકુળ બનાવી દઈએ અને પછી બહાર નીકળીએ. એવું નહીં. કોઈ જ બળ નથી બીજાનું, ભગવાનને સાથે રાખીને નીકળ્યા છે. અને જેવા બહાર નીકળ્યા ને એ વખતે સામેથી ગાય આવી
અને શાસ્ત્રીજી મહારાજ કે શુકન થયા. વિચાર આવે આ વખતે જીવશું કેમ એવા વિચારો માણસને આવે, સર્વાઈવ થવાના વિચાર આવે, મોટા કામ કરવાના વિચાર ના આવે. પણ શાસ્ત્રીજી મહારાજ મોટું કામ કરવા નીકળ્યા છે. જેવા ગામને પાદર ગયા અને એ વખતે પોલીસ પટેલ કિશોરભાઈ આવ્યા અને એમને શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી મને ખાલી નામ આપો, તમે હું બધું હરખું કરી નાખીશ. શાસ્ત્રીજી મહારાજ કે અમારે કોઈના માટે કોઈ ફરિયાદ નથી. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા, એવી ઘણી તકો આવી. એમણે જો ધાર્યું હોત તો ઘણો બદલો લઈ શક્યા હોત. એમણે જો ધાર્યું હોત તો ઘણી પ્રકારના પગલાં લઈ શક્યા હોત. પણ કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજે એવો સંકલ્પ પણ કર્યો નથી. ખાનગીની અંદર પણ એમણે એ વાતની ક્યારેય અનુમોદન આપ્યું નથી. ઉલટાનું સામેવાળી વ્યક્તિને ખબર પણ ન હોય એમ એને બચાવવાના પ્રયત્નો શાસ્ત્રીજી મહારાજે કર્યા છે. સાધુતા એમની પાસે આ મૂડી હતી, મહારાજની અને સ્વામીની નિષ્ઠા અને સાધુતા. શાસ્ત્રીજી મહારાજ સીધા જ ત્યાંથી કરમસદ આવ્યા. બપોરે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી ઝવેરભાઈ શાસ્ત્રીજી મહારાજને પોતાને ઘરે લઈ ગયા અને પહેલી ખીચડી શાસ્ત્રીજી મહારાજે ત્યાં ખાધી, પારણા કર્યા. પછી વલ્લભભાઈના પિતાશ્રીએ સ્વામીને કીધું કે સ્વામી તમે અહીં રહી જાઓ, અમે બધી વ્યવસ્થા તમારી કરશું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આજ સાંજ પહેલાં બોચાસણમાં મારે પોટલા મૂકવા છે. નીકળ્યા, સીધા જ સાંજ પહેલાં બોચાસણ પહોંચી ગયા અને શાસ્ત્રીજી મહારાજના જીવનનો એક નવો અધ્યાય ત્યારથી ચાલુ થયો, મંદિરોના નિર્માણની પ્રક્રિયા. જ્યારે જીવવાના પ્રશ્નો હોય એવે વખતે શાસ્ત્રીજી મહારાજે મંદિરોના કામ છે એ શરૂ કર્યા અને બોચાસણની અંદર મંદિરનું કામ ચાલુ કર્યું. આશ્ચર્યની વાત છે કે શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા છે સંવત 1962ના કાર્તિક વદ પડવાને દિવસે અને બરાબર 1.25 વર્ષની અંદર સંવત 1963ના વૈશાખ સુદ દશમના દિવસે શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી દીધી. કયા બળથી? બોચાસણ મંદિરના પાયા જ્યારે ખોદાતા હતા ત્યારે પાયામાંથી સોનાના ચરો નીકળ્યા. કેટલો આનંદ આવી જાય બધાને. હરિભક્તો તો ખુશાલ થઈ ગયા કે મહારાજે છપ્પર ફાડીને આપણને આપી દીધું અને હવે આપણા મંદિર પૂરા થઈ જશે. શાસ્ત્રીજી મહારાજ પાસે વાત ગઈ. શાસ્ત્રીજી મહારાજ કે દાટી દો. કઈ માટીના પુરુષ હશે? આપણે એના બળે નથી કરવા મંદિરો. એ લક્ષ્મીને જમીનમાં જ દાટી દો, ન કાઢ્યા બહાર. જે વખતે ખાવાના સાસા હોય એવા પ્રસંગે આટલા રૂપિયા મળી જાય, શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે ભગવાનના બળથી કરવું છે અને આપણે હરિભક્તના પૈસાથી કરવું છે. એક એક હરિભક્તની સેવા એ લેવી છે. શાસ્ત્રીજી મહારાજના મનમાં હતું. આજની તારીખે બોચાસણ મંદિરના પાયામાં એ ચરુ દટાઈને પડ્યા છે, બહાર નથી નીકળ્યા. આખા બ્રહ્માંડની લક્ષ્મી શાસ્ત્રીમાં જ કંઈ આવશે, આપણે એને બહાર નથી કાઢવા અને બંધ કરાવી દીધા. બોચાસણ મંદિરમાં પ્રતિષ્ઠા થઈ, આખા ચરોતરની અંદર જય જયકાર થઈ ગયો અક્ષર પુરુષોત્તમ મહારાજનો. એ સમાચાર જ્યારે ભીમજીભાઈ કોઠારીને મળ્યા એટલે એમના પેટમાં તો તેલ રેડાયું અને એમણે ગોવર્ધનભાઈ કોઠારીને કાગળ લખ્યો કે તમે ગુજરાતના દાળ ભાત ખાવ વાણિયા, તમારી હાજરીમાં પેલા શાસ્ત્રી ચરોતરની અંદર અક્ષર પુરુષોત્તમે પધરાવી દીધા ને તમે કાંઈ કરી શક્યા નહીં. એ શાસ્ત્રી જો સાબરમતીના આ કાંઠે આવે તો એને કાઠિયાવાડના ખમીરની ખબર પડે. શાસ્ત્રીજી મહારાજ એમને કોઈની સાથે હુંસાતુસી નહોતી, એમને કોઈને બતાવી નહોતું દેવું કે ચલો હું તમને બતાવી દઉં. પણ એ તો મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર કરવાતા. તો જોગાનો જોગ એવું જ બન્યું કે ભીમજી કોઠારી કાઠિયાવાડનો વિરોધ કરતા હતા તો કાઠિયાવાડની ભૂમિ ઉપર જ શાસ્ત્રીજીમાં જે બીજું મંદિર સારંગપુરમાં ચાલુ કર્યું. આ બાજુ સારંગપુરની પરિસ્થિતિ તો કેવી હતી? પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે ગામમાં કોઈ બેસવા ન દે ને પટેલને ઘરે ઉના પાણી, એવી સારંગપુરની સ્થિતિ હતી. આખું ગામ, શાસ્ત્રીજી મહારાજના સંતો ગામમાં ભિક્ષા માગવા જાય, કોઈ છાશ ન આપે. કાઠિયાવાડમાં તો દુશ્મનને એ લોકો છાશ આપે. છાશ ન મળે ગામમાં, લાઠીદળ સુધી છાશ ગામ માગવા જવું પડે. પછી તો પરિસ્થિતિ એવી થઈ કે આખા ગામને મંદિર છાશ આપે. પણ એ પરિસ્થિતિ એવી હતી, ગામમાંથી કોઈ છાશ ના આપે સંતોને. એમાં મંદિરો ચાલુ કર્યા, સારંગપુરનું મંદિર. અને પરિસ્થિતિ આપણે જાણીએ છીએ, પ્રાથમિક સુવિધાઓ નહોતી. કેરોસીનના ડબ્બાને કાપીને ખીચડી રાંધવી પડતી. હવે જે વખતે રાંધવા માટે વાસણ ન હોય એ વખતે મેન્યુમાં શું હોય? નાગજી શેઠ હતા, એ જે શાસ્ત્રીજી મહારાજને પેલું આપવા માટે આવ્યા કે લો સ્વામી, આ
તેલ છે, સાચવો, અને આમાં રસોઈ કરવામાં વાપરજો. એક સદભાવવાળા ગામના શેઠ હતા, તો યોગીજીમાં જ રસોઈ કરે. 15 દિવસ પછી ફરી આવે કે સ્વામી બીજું તેલ લાવવું છે. તો યોગીજીમાં જે શીશો બતાવ્યો, જુઓ કે એટલું ને એટલું જ છે. અરે સ્વામી 15 દિવસ થયા તેલ વપરાયું જ નથી. યોગી બાપા કે વઘારશે ન કરવો, કોઈ આઈટમ એવી હોવી જોઈએ ને જેમાં તેલ વપરાય. એવા સંજોગો. અને જોડી ચાલે એક બાજુ. એ વખતની પરિસ્થિતિનું વર્ણન કરતા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એવું કહે છે, 7 ભાઈ વચ્ચે એક સૂથણું એવું હતું. સૂથણું એટલે ખબર છે? આ દેશમાં સૂથણું પહેરાય છે, ગામડામાં ચોરણો પહેરાય છે. ચોરણો, બાળકો ચોરણો જોયો છે? ચોરણો નથી જોયો? છે કોઈ આમાં? ચોરણાવાળા તો કોઈ નહીં હોય. 7 ભાઈ વચ્ચે એક પેન્ટ હોય, ધારો કે એક જ પેન્ટ હોય ઘરમાં, અને 7 ભાઈ રહેતા હોય તો શું થાય? જે વહેલો તૈયાર થાય ને એ પેન્ટ પહેરીને ઘરની બહાર નીકળી જાય, બીજો નીકળી ના શકે. એમ જે વહેલા ભંડારમાં પહોંચે એને ખાવા મળે, પાછળના ખાવા ન મળે, દાળિયા ફાંકીને રહે. પણ કામ જબરજસ્ત, પાછું ફિઝિકલ મહેનત એટલી બધી. તો એવા સંજોગોમાં મંદિરોના કામ છે એ ચાલુ થયા, ધ્રુજી જાય માણસ. શાસ્ત્રીજી મારે ધ્રુજા નથી. જુઓ કેટલું ઊંચું મંદિર શાસ્ત્રીજીમાં જે બનાવ્યું છે. અત્યારે આમ પાઘડી પડી જાય છે કે નહીં? સારંગપુરનું મંદિર, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એના જેટલું ઊંચું મંદિર નથી. અક્ષરધામ જુદી વસ્તુ છે, પણ એ સિવાયના કોઈ મંદિર આટલા ઊંચા નથી. હવે એ સારંગપુરનું આટલું મંદિર ઊંચું તૈયાર કર્યું, એ મંદિરની હાઇટ ક્યારે નક્કી થાય? જ્યારે પાયા ખોદાતા હોય ત્યારે. હા, એવું નથી હોતું કે પહેલાં ચલો આટલું બાંધશો ને પછી કે હાલો ને થોડું તાણી બાંધીએ, એમ ન થાય. આવા સંજોગોમાં જ્યારે ખીચડી નહોતી ખાવા માટે, ત્યારે આટલા ઊંચા મંદિરના પાયા નાખ્યા છે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર. મંદિરનું બાંધકામ એક બાજુ ચાલે, અને પરિસ્થિતિ કેવી? અમારે ત્યાં સારંગપુરના અંદર એક હરિભક્ત આજીવન સેવાની અંદર વર્ષો સુધી રહ્યા, જમરાળા ગામના જીવાભાઈ નામ હતું એમનું. બહુ મહાન ભક્તરાજ હતા. સંત સ્વામી એવું કહેતા કે આ પર્વતભાઈ જેવા હરિભક્ત છે, એવા હતા જીવાભાઈ. હવે જીવાભાઈ તો પછી સત્સંગી થયા. એમના પરિવારમાં પહેલાં સત્સંગ નહોતો. એમના દાદા મોતીભાઈ એ સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પણ એમને કેવી રીતે સત્સંગનો યોગ થયો એની વાત અમને ઘણી વખત ત્યાં દેવશીભાઈ મહેતાજી કરતા. દેવશીભાઈ મહેતાજી પણ જમરાળા ગામના હતા, અને 2005માં જ ધામમાં ગયા સારંગપુર મંદિરમાં સેવા કરતા કરતા. તો દેવશીભાઈ કહેતા કે એક વખત શાસ્ત્રીજી મહારાજ એક સાધુને જોડમાં લઈ અને જમરાળા જોડી માગવા આવ્યા હતા. ગામમાં ભિક્ષા માગે, લોટ માગવાનો હોય, તૈયાર લોટ માગે દળેલો. તો ભિક્ષા માગતા હશે ને બપોરે 11 વાગ્યાનો સમય થયો, શાસ્ત્રીમાને દિશાએ જવાનું થયું. તો ગામની બહાર શૌચ તો જઈ આવ્યા, પણ સ્નાન ક્યાં કરવું? તો ગામમાં જૂના સંપ્રદાયનું હરિમંદિર હતું, અને મંદિરના ફળિયાની અંદર ત્યાં નાવાની પેલી ડંકી પણ હશે પાણીની. તો શાસ્ત્રીજી મહારાજને પેલા સાધુ છે ત્યાં લઈ ગયા, અને ત્યાં શાસ્ત્રીમાને નાવાની શરૂઆત કરી. અને જ્યાં શરૂઆત કરીને ત્યાં મંદિરના જે ગૃહસ્થ કોઠારીઓ આવ્યા અને એકદમ બૂમાબૂમ કરવા માંડે કે બંડિયા હમણાં બહાર નીકળો, મંદિરમાં બેઠા છો ને, આમ છે ને તેમ છે ને. એટલે ચોલા જોડેના સાધુએ કીધું કે હમણાં બહાર નીકળીએ છીએ, સ્વામીને નાહી તો લેવા દો. એ કે નહીં, હમણાં જ બહાર નીકળો. ભીના ધોત્યે શાસ્ત્રીજી મહારાજને મંદિરમાંથી બહાર કાઢ્યા. અને એ પેલા મોતીભાઈએ જોયું, જે મંદિરની બાજુમાં જ રહેતા હતા, સત્સંગી નહોતા, પણ એમને બહુ આમ દુઃખ લાગ્યું કે આ સાધુને આવી રીતે કાઢ્યા. એટલે એ પોતાને ઘરે લઈ ગયા, શાસ્ત્રીજી મહારાજને સ્નાન કરાવ્યું. અને પછી એમણે કીધું કે સ્વામી અત્યારે બપોર થવા આવ્યો છે, તો તમે અમારે ત્યાં જ રસોઈ બનાવો અને ઠાકોરજી અહીંયા જ જમાડો. શાસ્ત્રીમાં જ કહે અમારે બહુ ઉતાવળ છે. અરે સ્વામી એટલી ઉતાવળ શું છે? બપોર તો થઈ ગયા છે, હવે જમીને જાઓ. શાસ્ત્રીમાં જ કે ના, નહીં થાય. કે કેમ એટલી બધી ઉતાવળ શું છે? તો શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ જે લોટ માગ્યો છે ને, એ લઈને અમે સારંગપુર જાશું ને, પછી આમાંથી રસોઈ થશે, પછી ઠાકોરજીના થાળ થશે, અને પછી મારા સાધુ ખાવા ભેગા થશે. યોગીજી મહારાજ કહે કે અહીં લોટ માગીએ ખાંભડામાં ને તાવડી સારંગપુર ચાલતી, એવી દશા તેદી હતી. અહીંથી લોટ માગીને ત્યાં તાવડી ચલાવવાની હોય. એવા સંજોગોની અંદર આ મંદિરોના નિર્માણનું કાર્ય આપણને દેખાય કે એમણે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો. પોતે ઝૂંપડાની અંદર રહ્યા અને આવા મહાલયો આપણા માટે બાંધી ગયા. આજે દર્શન કરતા આપણને બહુ સુખ થાય છે, પણ એની ઊંચાઈ, આવા મહાલય જેવા મંદિરો, અત્યારે ઘણાને એવો અનુભવ થતો હશે. સારંગપુર આવ્યા છો? આમાંથી કેટલા જણ આવ્યા છે સારંગપુર? લગભગ બધા જ આવ્યા છે. તો મંદિરમાં આપણે એક વખત પગથિયા ચડીને દર્શને ગયા હોય ને, પછી કોઈ થોડી વાર પછી કે હાલો બીજી વાર જઈએ, કે ના નથી જવું, બહુ ઊંચા છે.
આપણને પગથિયા ચડતા થાક લાગે છે, એ બનાવતા કેટલો થાક લાગ્યો હશે એમને. વેઠ્યો છે થાક એમણે, એમના સંતોએ, એમના હરિભક્તોએ, અને એ એમણે જાત મહેનતે કર્યું. એ ધારત તો ઐશ્વર્ય વાપરી શકત, પરચાથી કરી શકત, પણ એ ન કર્યું એમણે. હતા પ્રતાપી પુરુષ હતા. મોતીબાઈ ભગવાનદાસને શાસ્ત્રીજી મહારાજે મંદિરનું કીર્તન બનાવવાનું કીધું તો હજી તો પાયા નહોતા ખોદાયા. એ કે સ્વામી અમને કવિને કંઈક દેખાવું જોઈએ, તમે કહો કે મંદિરનું કીર્તન બનાવો, હજી તો જમીન પર એક ટચકો નથી માર્યો ને તમે કહો કેવી રીતે કીર્તન બને. શાસ્ત્રીજી મહારાજ કે આપ જુઓ, અને મંદિર દેખાડ્યું એમને, સમાધિ અવસ્થામાં દેખાડ્યું એમને આખું મંદિર. અત્યારે જેવું છે એવું ને એવું જ, આમ 3 શિખર, દરેક ખંડમાં કઈ કઈ મૂર્તિઓ છે એ પણ એમને દેખાયું. અને એ અવસ્થામાં એમણે જે ભજન લખ્યું છે, શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી, આપણી ચોપડીની અંદર છપાયું છે એ કીર્તન. તો એવા સમર્થ પુરુષ હતા કે આમ પેટાળ ફાડીને કાઢી શકે, એ એમણે ન કર્યું. એમણે મહેનત કરી. માધાભાઈ હતા પેલા મોચીદળના, સેવા કરવા માટે આવતા હતા. હવે એમને મનમાં આવો વિચાર રહ્યા કરે કે આ મંદિરમાં ખાવાનું નથી મળતું ને આટલા મોટા મંદિર ક્યાંથી થશે. એમાં કેટલાક પાછા વચન માનનારા મળે ને પાછા. એક જણ એવું કે આ તો મંદિર થશે, આ તો ઠાકરદારો થશે, ઠાકરદારો. આમ પેલા કે વિશ્રામ ભગત હતા, આમ બોલે, અહીં ઠાકર તલહદારી તાપણીથી કઈ ભૂત ભાગતા હશે, અહીં તો ઠાકરદારો થશે. એનો હાથ સડ્યો ખરો પાછો બોલનારનો. પણ એવા વચનો લોકો મારે એટલે ડિપ્રેશન આવે પાછું કે આ કઈ એક તો પરિસ્થિતિ આવી છે ને મંદિર કેવી રીતે પૂરું થાય. માધાભાઈ આવા વિચારની અંદર રહેતા હતા. એમાં અડધી રાતે શાસ્ત્રીજી મહારાજ એમને જગાડ્યા એમની ઓરડીમાંથી કે બહાર આવો. કે બહાર આવ્યા કે સ્વામી અત્યારે. શાસ્ત્રીજી મહારાજ કે કંઈક ઝાડ છે ને મોટું થડિયું હતું, આમ 15-20 ફૂટ લાંબુ, 2 ફૂટ ડાયામીટરનું. એ કે આને ઊંચકીને આપણે ત્યાં દૂર લઈ જવું છે. એ તો જોઈ જ રહ્યા કે સ્વામી અડધી રાતે મારે એકલાથી આ ન ફરે, આ તો 8-10 જણ ભેગા થાય ને તો કામ થાય, તો આ તો દિવસે કરવું પડે. શાસ્ત્રીજી મહારાજ કે તમે એને હાથ અડાડો તમારી પાછળ આવશે. અને થડને હાથ અડાડ્યો અને આગળ જાય, પેલું એની પાછળ જાય, અને જ્યાં જવાનું તો ત્યાં ગોઠવાઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ કે હવે સૂઈ જાઓ. એને ખબર પડી ગઈ કે મને શું કામ બોલાવ્યો તો, કે આ પુરુષ એવા સમર્થ છે, જળને પણ ચેતન કરી શકે છે. એ સંકલ્પ કરશે ને તો બધા પથરા ઉડી ઉડીને ચોટી જશે, આપણે કોઈની જરૂર પડવાની નથી. પણ એમણે એ પરચા પરચી કર્યા વગર બધાની સેવા લીધી. જેમ કુબેરભાઈને ત્યાં ગયા હતા શાસ્ત્રીજી મહારાજ ભાવનગર, અને કે મારે જોડી માગવા જવું છે. કુબેરભાઈ કે સ્વામી તમે અમારા ગુરુ કહેવાઓ, અમારી ગામમાં પ્રતિષ્ઠા આબરૂ શું, પછી તમે જોડી માગવા નીકળો તો તમે કોને, અમે સેવા કરી દેશું. શાસ્ત્રી મહારાજ કે ના, મારી જોડીમાં એક કણકો પણ અનાજ આવે ને એને પણ મારે અક્ષરધામ આપવું છે. એમના સંકલ્પો એવા હતા. અને એટલે એણે બધાને સેવાની અંદર જોડ્યા. હજી સારંગપુરનું મંદિર પૂરું નથી થતું, ગરડાનું અરે ગોંડલનું ઉપાડ્યું. શાસ્ત્રીમાની રીત કેવી હતી, મંદિર પૂરા નહીં કરવાના, એક પૂરું ના થાય ને બીજું ઉપાડવાનું. બીજું, કારણ કે પ્રતિષ્ઠા ક્યારે કરવાની, જ્યાં પેલું આમ કોઠલા તૈયાર થઈ જાય, ગર્ભગૃહ તૈયાર થઈ જાય એટલે પ્રતિષ્ઠા કરી દેવાની, બીજું બધું કામ હાલ્યા કરે. ભગવાન બેન ભગવાનનું કામ થાય. પછી સારંગપુર ગરડાનું ચાલુ કર્યું, ગોંડલનું ચાલુ કર્યું, ગોંડલ પૂરું નથી થયું એટલે અટલાદરાનું ચાલુ કર્યું. અટલાદરામાં તો કેટલાક લોકો થાકી ગયા હતા. શાસ્ત્રી માની કે સ્વામી બસ હવે આપણે આ હજી ત્રણ મંદિરોના કામ અધૂરા છે ને. શાસ્ત્રીજી માન કે હવે રહેવા દે, અટલાદરા નથી કરવું. શાસ્ત્રી મહારાજ કે મારા બાહુબળ પર કરીશ, પણ કરવું છે. તે અટલાદરાનું મંદિર ચાલુ કરાયું, અને અટલાદરાનું પૂરું થાય ગરડાનું તો જબ્બર પરિસ્થિતિ હતી. એમાં તો ગામ જ વિરોધની અંદર, એ વખતથી આજ સુધી ગામ આખું વિરોધમાં. અને મોતીભાઈ પેલા મોહનલાલ મોતીચંદ શેઠ હતા, એ આગેવાન, એ બહુ બુદ્ધિશાળી માણસ, બે બાજુ બોલે. તે એને બધાએ તૈયાર કર્યા, ને ત્યાં કૃષ્ણકુમાર સિંહજી રાજા પાસે ત્યાં પર બધી વાત ગઈ, અને ત્યાં આગળ બધી રજૂઆત થઈ કે ગરડામાં બીજું મંદિર ન થવું જોઈએ. અને ત્યાંથી બરાબર કૃષ્ણકુમારસિંહે સહી કરીને લખી નાખી કે ગઢડાની સીમમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને તસુ જેટલી પણ જમીન મળવી જોઈએ નહીં. શેરો લાગી ગયો આ બાજુ. અને શાસ્ત્રીજીમાંને સમાચાર મળ્યા કે ત્યાં આગળ તો સ્વામી કોઈ સંજોગોમાં આપણને જમીન મળે એમ નથી, રાજાની સહી થઈ ગઈ છે. શાસ્ત્રીજી મહારાજ કે રાજ પલટો થશે ને અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસશે. થાક્યા નહીં, કંટાળ્યા નહીં, હાર્યા નહીં, શ્રદ્ધા ગુમાવી નહીં, 30 વર્ષ સુધી પાછા ન પડ્યા. અને છેવટે રાજ પલટો પણ થયો. ગયા રાજવાડા, વલ્લભભાઈ પટેલે વિલીન બધું કરી દીધું, બધાને ભેગા કર્યા. અને ગોવિંદસિંહજી ચુડાસમા પોતે કલેક્ટર તરીકે આવ્યા. શાસ્ત્રીજી મહારાજે એમને બરાબર અક્ષર પુરુષોત્તમની વાત બરાબર દ્રઢ કરાવી. ગોવિંદસિંહજી ચુડાસમા કીધું કે સ્વામી લખી દો મને, તમે પેલું અરજી લખી આપો. અને હકા બાપુ હતા ને,
એના ભાણાની ભણતા હતા, તેની નોટબુકમાંથી એક પાનું ફાડીને શાસ્ત્રીજીમાં જ એના ઉપર જ સહી કરીને લખી દીધી અરજી જાઓ. અને એના ઉપર ગરડાનું ટેકરાની આખી જમીન છે એ મળી અને એના ઉપર કામ ચાલુ થયું. ખાતમુહૂર્ત કરવાનું થયું. શાસ્ત્રીજી મહારાજે કૃષ્ણકુમાર સિંહજીને જ બોલાવ્યા. જેણે સહી કરીને ના પાડી હતી ને કે અહીં નહીં મળે જમીન, એમના હાથે ખાતમુહૂર્ત કરાયું. અને યોગીજી મહારાજે 61માં કળશ ચડાવવાના થયા, એમના જ હાથે કળશ ચડાવ્યા કે તમે ના પાડતા હતા ને આ મંદિરે. સત્પુરુષનું કામ છે ને એ એવું ઐશ્વર્ય વાપરે ને તમે એને પરચો કહી ન શકો. આમ આમ નાળિયેર ફોડીને ચૂંદડી બહાર કાઢે ને હાથમાંથી કંકુ ખેરવે ને આમ હવામાંથી વીંટીઓ કાઢે, એવા બધા પરચામ ન પડે. પણ દરેકનો અંતરાત્મા કબૂલ કરે કે આ ભગવાનનું કામ છે. શાસ્ત્રીજી મહારાજે 5 શિખરબદ્ધ મંદિરો તૈયાર કરી દીધા. યોગીજી મહારાજે એ પ્રવર્તન દેશમાં અને પરદેશમાં આગળ વધાર્યો. યુવાન સંતો કરે, આ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી. અને સ્વામીએ તો જે આડો હાંક વાળ્યો છે, જેટલા કંઈ રેકોર્ડ હશે ને બધા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્વામીના રેકોર્ડથી ભરાઈ જાય એટલું વિચરણ એમણે કર્યું છે. કેટલા ગામડા ફર્યા તો કે નંબર 1, કેટલી પધરામણીઓ કરી તો કે નંબર 1. આવી રીતે આવા કષ્ટો વેઠીને સ્વામીએ જે રીતે વિચરણ કર્યું છે ને, એના જો આવા રેકોર્ડ્સ ભેગા કરવામાં આવે ને, કેટલી મુલાકાતો ને કેટલા ફોન ને કેટલા પત્ર ને કેવા સંજોગોમાં ને, તો ખરેખર આમ કોઈ આપણને લાગે કે કોઈ નહીં કરી શક્યું હોય ને કોઈ નહીં કરી શકે એવું વિચરણ સ્વામીએ દેહના કુચ્ચા કાઢી નાખ્યા. અને એવું સ્વામી આ 90 વર્ષ 93 વર્ષની ઉંમર સુધી સ્વામી પોતે કરતા જ રહ્યા. એ સત્પુરુષોની તપશ્ચર્યા એક તૈયાર આખો બગીચો આપણને આપી ગયા. અને આપણે વિચાર કરીએ કે ક્યાંથી ક્યાં એમણે પહોંચાડી દીધું. એક મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસાડવા હોય તો કેટલો થડકાટ થતો હતો એ વખતે. આજે વિશ્વના 1100 મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસાડી દીધા. એક મંદિરમાં, શિખરબદ્ધ મંદિરમાં તો હો થઈ ગયું હતું. આમ કે એ બાજુના ખંડમાં પધરાવ્યા હતા ત્યારે હો થઈ ગયું હતું. આજે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર, એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. જુઓ દિલ્હીમાં. જ્યારે આખા વિશ્વની તો ક્યાં વાત, ખૂણિયું જ્ઞાન કહેવાતું ચરોતરની અંદર, આજે આખા વિશ્વમાં ભારતની બહાર સૌથી પ્રસિદ્ધ હિન્દુ મંદિર લંડનનું, એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. અને યુનોની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પહોંચ્યા, લંડનની પાર્લામેન્ટમાં પહોંચ્યા, કેનેડાની પાર્લામેન્ટમાં પહોંચ્યા, બ્રિટનની અંદર હમણાં પ્રાઇમ મિનિસ્ટરના ઘરે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો, એને ઘરે અક્ષર પુરુષોત્તમ મહારાજ પહોંચ્યા. ઠેર ઠેર સ્વામીએ બધા જ આખી પૃથ્વી ઉપર આમ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે એના વાવટા ફરકતા કરી દીધા છે. આ કોઈ સાઇઝ વધારવાની વાત નથી, આ કોઈ એવું ગૌરવ લેવાની વાત નથી કે અમારું મોટું ને અમારું જાજુ ને. એ તો ના પાડી છે નિર્ગુણદાસ સ્વામી એ વખતથી. આપણા સંપ્રદાયના પાયામાં જે નથી કે અમે કંઈ કોઈનાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, કોઈને દેખાડવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું અમને પાપ છે. આ તો આ પુરુષોનો જન્મ જ આ પૃથ્વી પર પ્રાગટ્ય જ એને માટે છે કે તમામને માટે મોક્ષનું દ્વાર ઉઘાડું કરવું છે. યોગી બાપા ત્યાં મુંબઈમાં હતા અને એ વખતે ત્યાં યુવકો બધા બેઠા હતા. યોગી બાપા એકદમ આમ ઉમંગમાં આવી ગયા વાત કરતા. અને યોગી બાપા કે યુવકો તમે બધા ભણી ગણીને તૈયાર થઈ જાઓ, આપણે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવું છે. સંકલ્પ જુઓ, નિર્દોષ કરી મૂકવાનો. એવું નહીં કે આપણે આપણી સંખ્યાબળ વધારીએ. આમ સંપ્રદાય વધારવાની વાત, આપણે ત્યાં કોઈ દિવસ એવો વિચાર નથી કે આપણો પોલિટિકલ પાવર વધારીએ અને આપણી સંખ્યા વધારીએ, એવું નથી. કેટલો શુદ્ધ ભાવ છે. આખા બ્રહ્માંડને સત્સંગી કરવું એટલે કે પાવર વધારવાની વાત નથી, આખા બ્રહ્માંડના જીવોને નિર્દોષ કરી મૂકવાની વાત. એ ગુણાતીત ગુરુ પરંપરાનું મિશન છે. બધાના હૃદય શુદ્ધ કરી દેવા છે. બધાના હૃદયમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી જન્મો જન્મની જે એની કસર છે ને એ ટાળીને બધાને સુખિયા કરી દેવા છે. અને એના માટે મને જેટલું કષ્ટ પડે એ વેઠવા માટે હું તૈયાર છું. આવો સંકલ્પ આ ગુણાતીત ગુરુ પરંપરાએ કર્યો છે. અને એટલે ક્યાંય અટક્યા નથી. ચાલતા જ રહ્યા. સોંગસાઈ મહારાજે કીધું કે ભાઈ દેવચરણ સ્વામી કે બસ સ્વામી હવે બહુ થયું, વિચરણ અટકાવો. શાસ્ત્રી મહારાજ કે પેલું તીર હતું ને એને કોઈ પૂછ્યું કે તીરભાઈ કેમ ચાલ્યા છો? કે પણ છે ઠેલ માર્યો છે. એટલે તે અમારા ગુરુએ ઠેલ માર્યો છે ને એટલે અમે ઊભા રહેતા નથી. તો એમને ઠેલ માર્યો છે તો આપણને નથી માર્યો? હા, ગુરુનો ઠેલ છે. એ ગુરુ સામે એમની નજર સતત રહ્યા કરે છે અને એટલે એમને ક્યારેય એમાંથી પાછા પડવાનો વિચાર થતો નથી. આમ જુઓ તો અત્યારે આમ બેઠા હોય એવું લાગે છે સારંગપુરની અંદર, પણ ત્યાં બેઠા બધાને અનુભવ થાય છે જે રીતે પ્રવૃત્તિ ચલાવે છે ને સ્વામી. આ 2 વર્ષની અંદર 7 શિખરબદ્ધ મંદિરોમાં પ્રતિષ્ઠા. બોલો, 2 જ વર્ષની અંદર
સ્વામીએ 7 શિખરબદ્ધ, અને હમણાં તો 1 મહિનામાં 3 શિખરબદ્ધ મંદિરો, છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં જ, જેમાં આપણે હજી બેઠા છીએ, પૂરો નથી થયો, ત્યાં કલકત્તા, મહુવા અને જામનગર 3 શિખરબદ્ધ મંદિરોમાં પ્રતિષ્ઠા. અને હજી તો લાઈનમાં કેટલા ઊભા છે, ધારીવાળા લાઈનમાં ઊભા છે, પછી પેલા કોણ, ઘણા બધા છે હજી લાઈનની અંદર, આપણે તો ગણતા થાકી જઈએ. એટલા શિખરબદ્ધ મંદિરો એ સ્વામી બનાવવા જ માટે છે. એક બાજુ આ નવસારીની અંદર શિખરબદ્ધ મંદિરનું કામ એ ચાલુ છે, પેલી બાજુ ધુલિયાની અંદર કામ ચાલુ થઈ ગયું છે, આ બાજુ નાસિકની અંદર સ્વામીનો સંકલ્પ છે, પૂનાની અંદર સંકલ્પ છે, ન્યૂ જર્સીની અંદર અક્ષરધામ, અરે ત્યાં શિખરબદ્ધ મંદિર આ વર્ષે જ પ્રતિષ્ઠા થવાની છે. એટલે એક હારે સ્વામીએ જે ઉપાડ કર્યો છે, અને એમાં જે અંદર પડ્યા છે ને, એને સ્વામી અહીં બેઠા બેઠા કઈ રીતે હલાવે છે ને, એનો અનુભવ થાય છે. એનો અનુભવ હમણાં ત્યાં સારંગપુરની અંદર એક હરિભક્ત આવ્યા હતા, થી 1.5 મહિના પહેલાંની વાત છે. પ્રમોદભાઈ કરીને હરિભક્ત છે સાન હોઝેના. હવે એ તો આવે સાન હોઝેની બાજુમાં ફ્રેઝનો છે ત્યાંના, અને બહુ નિષ્ઠાવાળા અને સમર્પિત એકદમ સ્વામી માટે જીવતા હોય ને એવા હરિભગત છે. તો આવ્યા હતા ને એમણે પોતાના કુટુંબી માટે કંઈક પૂજા પ્રસાદીની કરાવવાની હશે, એટલે બાપા તો અંદર રૂમમાં હતા, તે બહાર આંટા મારતા હતા, યોગીચરણ સ્વામી મળી ગયા એટલે પૂજા પ્રસાદીની કરવા માટે મોકલી. બાપાએ પૂજા અંદર પ્રસાદીની કરી, પછી પાછી આપી, અને યોગીચરણ સ્વામી બહાર આવ્યા. પછી જતા હતા ને ત્યાં થોડેક પહોંચ્યા છે, પાછા યોગીચરણ સાહેબ બૂમ મારી કે ઊભા રહો, કે તમને બાપા યાદ કરે છે. એટલે પાછા બોલાવ્યા અને કે તમે ઊભા રહો, અને એમનો ફોન નંબર લીધો. યોગીચરણ સ્વામી અંદર ગયા, બાપાને કંઈક વાત કરવી હતી. ફોનની અંદર પ્રમોદભાઈ સાથે સ્વામીએ વાત કરી, અને વાતમાં ને વાતમાં સ્વામી કે બધું સ્વામી કે તારી સ્વામી બધી એની વ્યવહારની ખબર રાખે, બધી સંભાળ બાપા રાખે. એટલે સ્વામી એને જે બધું દર વખતે પૂછતા હોય રીતે બધું વ્યવહારનું પૂછ્યું, અને પછી સ્વામીએ કીધું કે તે અહીં કેટલી સેવા કરી છે, કે સ્વામી અહીં આટલી કરી છે. સ્વામી કે આ પ્રમાણે કરજે. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે એલેની અંદર છે ને, એને માટે તારે આટલી રકમની સેવા કરવાની છે, ત્યાંના કોઠારીને જરૂર છે. આવું એમણે કીધું. સ્વામીએ આંકડો કહી દીધો એમને સેવાનો. તો પ્રમોદભાઈ બહાર નીકળીને સીધો એલેના કોઠારી ત્યાં સર્વદર્શન સ્વામીને ફોન કર્યો. એ કે સ્વામી તમે કંઈ બાપાને વાત કરી છે? કે ના મેં કાંઈ વાત નથી કરી. કે કંઈ સેવા સંબંધી વાત કરી છે કે આટલી જરૂર છે? એ કે ના, મારે તો છેલ્લા 1.5 વર્ષથી કોઈ આર્થિક સંબંધી વાત મેં બાપાને કરી જ નથી કાંઈ. તો કે મને સ્વામી એમ કીધું છે કે તમારે આટલી કોઠારીને અત્યારે જરૂર છે ને તમે આટલી સેવા કરો. અને એકદમ એમને આ માચકો લાગ્યો હોય કે ખરેખર એટલી જ જરૂર છે અત્યારે. બાજુમાં જે જમીન ખરીદી છે આપણે, અને મૂંઝવણ છે કે પૈસા ક્યાંથી લાવશું, અને લોન પહેલી વખત આખું એટલે મંદિર પૂરું થઈ ગયું ત્યાં સુધી લોન ન લીધી, જમીન માટે આપણે લોન લેવાનો વારો આવ્યો છે, તો શું કરશું? પણ બાપાએ ત્યાં બેઠા બેઠા ગણતરી કરી. કોઈએ એમને કીધું નથી ને કોઈએ રિપોર્ટ આપ્યો નથી, પણ ધ્યાન સ્વામી અહીં બેઠા બેઠા કહે કે તમારે ત્યાંના કોઠારીની જરૂર છે, આટલી સેવા તમારે કરવાની છે, ને કે સ્વામી હું કરીશ. અને એમણે કરી દીધી. તો મોટા પુરુષ આપણને લાગે બેઠા છે, આખા બ્રહ્માંડનું સંચાલન ત્યાં બેઠા બેઠા કરે છે, અને બધાના હૃદયમાં પ્રવેશ કરી અને એ જ પ્રેરણા આપે છે. આજે બધા સાધુ થવા માટે દોડીને આવે છે. આ વર્ષે 35 જેટલા યુવાનો બધા સાધુ થવા માટે આવ્યા છે, તો એમાં 10 જેટલા તો અમેરિકા અને લંડનના છે. કોણ પ્રેરણા કરે છે એમને? અને કોના કહેવાથી આવે એમ છે આજના છોકરાઓ સાધુ થાય? એમ કોઈના કહેવાથી થાય આજના? અને એને એવું શું સ્વામી આકર્ષણ કરે છે બેઠા બેઠા કે ત્યાંથી ખેંચાઈને આવે છે. એટલે સત્પુરુષનું જે કાર્ય છે, આમ એમનું ઐશ્વર્ય તમે પરચા ન ગણાવી શકો, પણ જે અંદર પડ્યા એને ચોક્કસ અનુભવ થાય કે એમની જ દિવ્યતા આખા સંપ્રદાયની અંદર છવાયેલી છે. એ કાર્ય શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને સ્વામીએ કર્યું, આપણને એના અધિકારી બનાવી દીધા. અને એમણે આપણને એવું કીધું હતું, છેલ્લો જન્મ સ્વામી ત્યાં અટલાદરાની અંદર હતા 97ની સાલમાં, અને જન્મ જયંતિનો આગલો દિવસ બાપા છે એનું આગમન થયું, અને ત્યાં સ્વાગત સભા થઈ. એ વખતે સ્વાગત સભાની અંદર જ સ્વામી ત્યાં એકદમ બોલ્યા, બહુ આમ સ્વામી ભાગ્ય જાગ્યા રાજ કીર્તન ગાયું બાપાએ પોતે, અને ત્યાં સામે બેઠા હતા હરિભક્તો બધા મંદિરના પ્રાંગણમાં જ, અને સ્વામી એકદમ કેફમાં બાપા કે આપણને સાચું જ્ઞાન થયું, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થયું, અને આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા એવા સાચા ગુરુ મળ્યા છે. આપણે હવે આ છેલ્લો જન્મ છે, હવે ફરી આપણે આ લોકમાં આવવાનો નથી. છેલ્લો જન્મ આપણને આ ઉપાસનાના આધારે અને આ ગુરુના આધારે પ્રાપ્ત થયો છે. તો છેલ્લો જ જન્મ જો આપણે હોય અને હવે થોડાક જ વર્ષ આપણે જિંદગીના બાકી હોય, તો શા માટે તેલ પળીના ધંધા કરવાના? એટલે વ્યવહાર છે, સંસાર છે, જવાબદારી છે, સંભાળવાની જ હોય.
એને આપણે ભક્તિ જ માનીએ છીએ. ગૃહસ્થ ભક્તોને તો મહારાજે કીધું કર્મ માત્ર ભક્તિરૂપ કીધું, પણ એની પ્રાયોરિટી તો હોવી જોઈએ ને. કેન્દ્ર સ્થાનની અંદર શું હોય? જીવ્યા છે પરબતભાઈ, ગોરધનભાઈ, કલ્યાણભાઈ, નેનપુરના દેવજી ભગત, શાસ્ત્રીજી મહારાજના વખતના બધા હરિભક્તોને આજે પણ છે કે પોતે જીવે છે, પણ મનની અંદર એક વિચાર નક્કી છે, અમે સૌ સ્વામીના બાળક ના, જીવીશું સ્વામીને માટે. હવે મરવાના બહુ પ્રસંગો નથી બનતા એવા કે તલવાર લઈને કૂદી પડો મેદાનમાં, એવું બહુ નથી. પણ રોજ રોજ જે એમના માટે જીવવાની વાત આવે છે ને, એ કેન્દ્ર સ્થાનની અંદર રહે. આ જ્ઞાન આપણે બરાબર દ્રઢ કરીએ. આ વખતે યોગ યજ્ઞના નિયમની અંદર આ બધું છે. આ જ્ઞાનને દ્રઢ કરાવે એવી વાતો, જીવન ચરિત્રનું વાંચન, લિખિતન યજ્ઞપુરુષ દાસજીનું વાંચન. અત્યારે આપણે જે વાત થઈ તો ખાલી કેવી છે, ઉપર ઉપર છેલ્લી 5-6 કલાકની અંદર જે વાતો થઈએ, પણ એના રહસ્યો જે અંદર પડેલા છે અને એની અંદર જે અસ્મિતા ભરેલી છે, એ જેમ જેમ આપણે વાંચીએ તેમ તેમ આપણા અંતરની અંદર એક જુદી ખુમારી પ્રગટ થાય. આખું વરસ એ એવી રીતે આપણે જીવવાનું છે જેનાથી આપણને જરાય ઉધારો ન રહે અને પૂર્ણતા સંપૂર્ણ મનાઈ જાય. શાસ્ત્રીજીમાં જે જ્ઞાન આપવા માટે આવ્યા એ આપણે રગે રગમાં પ્રવર્તે અને આપણા યોગમાં આવે. એ સૌને આપણે એ જ્ઞાનથી સુખિયા કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની